નથી કે હું અજન્મા તથા અવિનાશી છું. વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની માતુ વેદ ન કશ્ચન. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની सम्मोहम સર્ગે યાન્તિ પરંતપ. હે ભારત, હે શત્રુ વિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વંદ્વોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ મોહને પામે છે. येषा त्वन्तगतं पापं जनाना पुण्यकर्मणां ते द्वन्द्वमोह निर्मुक्ता भजन्ते मां दृढव्रतः. જે મનુષ્ય પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળતા નષ્ટ થયા છે, તેઓ મોહના દ્વંદ્વોથી મુક્ત થઈ જાય અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિવિદુઃ કૃષ્ણ મધ્યાત્મઃ કર્મ ચાખિલમ. જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તે વસ્તુતઃ બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે. સાધિભૂતાધિદેવમ માં સાધિયજ્ઞ ચ યે વિદુઃ પ્રયાણ કાલેપી ચ માં તે વિદુર્યુક્ત ચેતસઃ. જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમય પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे ज्ञान विज्ञान योगो नाम सप्तमोऽध्यायः. हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થોડી મિસ્ટેક થઈ ગઈ. ના ના માતાજી, બરાબર છે, કઈ વાંધો નહીં. અને ખૂબ સરસ શ્લોકનું પઠન થયું. અલ્પા માતાજી, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને ખુશ્બુ માતાજી, ખૂબ સરસ અનુવાદ તમે લીધો. તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ આ જ રીતે તમે આ સેવા કન્ટિન્યુ રાખો અને બીજાના પ્રેરણાદાયી સ્ત્રોત બનો. બરાબર, એવી મારી તમને બંને નમ્ર વિનંતી છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સેવા આપણી અવિરતપણે ચાલુ રહે. અને તમને બધાને હું કહું છું કે આ સેવા માટે તમે પણ બધા આગળ આવી શકો છો. બરાબર, ગુરુનાથ પ્રભુ આવી ગયા છે. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. લલિત કુમાર વેદ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અમિતા માતાજી, હરે કૃષ્ણ. આરતી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અસ્મી માતાજી, ધર્મપાલ પ્રભુ, ધર્મેશ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખુશ્બુ, હરે કૃષ્ણ. ખુશ્બુ માતાજી, હરે પ્રદીપ કૃષ્ણ કુમારજી, હરે કૃષ્ણ. સુમિત પારેખજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારો બધો મારો વોઇસ ક્લિયર છે ને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. મારો વોઇસ ક્લિયર છે ને? હરે કૃષ્ણ. હા, ક્લિયર છે પ્રભુ. ઓકે, તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે શ્લોક પઠનમાં તમે બધા હાજરી આપો છો. ઘણી બધી સુકૃતિઓ હોય તો આ બધું પોસિબલ બને, કારણ કે શ્લોક પઠનમાં બધા શ્લોક અને એના બધાનો અનુવાદ તમને જાણવા મળે. એટલે ચેપ્ટર શરૂઆત થાય એ પહેલા એક તમારો બેઝ ક્લિયર થઈ જાય કે ખરેખર આ ચેપ્ટર ની અંદર આપણે શું સમજવાનું છે, શું શીખવાનું છે. તો આજે ખૂબ પવિત્ર દિવસ છે. કદાચ તમને બધાને ખબર જ છે, આજે નિત્યાનંદ ત્રયોદશી છે, જયારે નિત્યાનંદ પ્રભુ આ ધરાતલ ઉપર અવતરિત થાય છે. આજે એમનો બર્થડે છે. તો આજે મોટા ભાગના મંદિરમાં ખૂબ સરસ આયોજન હોય છે. તમને બધાને ખબર છે ને નિત્યાનંદ પ્રભુ વિશે? હરે કૃષ્ણ. આપણી પાસે સમય છે, આપણે થોડીક એમના વિશે આજે ચર્ચા કરવી જોઈએ, નિત્યાનંદ પ્રભુ વિશે. તો હરે કૃષ્ણ. લલિત કુમાર વેદ પ્રભુ, તમને ખ્યાલ છે ને નિત્યાનંદ પ્રભુ વિશે?
હરે કૃષ્ણ. એ કોના અવતાર હરે છે ખબર છે પ્રભુજી, વધારે નથી. ઓકે ઓકે. તો તમને બધાને ખ્યાલ છે કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જયારે ધરાતલ ઉપર કળિયુગમાં અવતરે છે. ભગવાનના ઘણા બધા અવતાર થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાનના ઘણા બધા અવતાર થયા. જે સમય સંજોગો અનુકૂળતા મુજબના જે કઈ અવતારો, વરા અવતાર છે, મત્સ્ય અવતાર છે, નરસિંહ અવતાર છે, પછી દ્વાપર યુગમાં કૃષ્ણજી આવે છે, સ્વયં કૃષ્ણજી આવે છે, ત્રેતાયુગ ની અંદર ભગવાન શ્રી રામ તરીકે આવે છે. બરાબર. તો દ્વાપર યુગમાં જયારે કૃષ્ણજી આવે છે તો ત્યારે આપણને એમ કે છે 18 માંથી એમાં કે સર્વ ધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, કે ભાઈ શરણાગત થાવ તો. બરાબર. પણ હવે શરણાગત થવું એટલું ઈઝી નથી. થઈ શકાય છે, આપણે ભગવાનની સેવા કરીએ, ભોગ લગાડીએ, જપ કરીએ, ધીમે ધીમે શરણાગતિનો ભાવ આવે. પણ પછી જયારે કળિયુગમાં બધા પતિત જીવો, આપણે બધા કળિયુગમાં બધા પતિત જીવો કહેવાય. નાની એવી આયુષ્ય છે, અલ્પ બુદ્ધિ છે, બરાબર, અને એટલે પતિત જીવો કહેવાય. તો ત્યારે જયારે ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી પધારે છે, આશરે લગભગ 550 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં માયાપુરમાં આવે છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે. સ્વયં શ્રી કૃષ્ણ ફરીથી અવતરિત થાય છે. તો આની પહેલા આપણે વાત થઈ હતી કે ભગવાન જયારે પધારે, શ્રી કૃષ્ણજી જયારે આ ધરાતલ ઉપર અવતરિત થાય તો એમના જે ભક્તો છે, એમના ઇટરનલ એસોસિએટ, શાશ્વત ભક્તો છે, હંમેશા ભગવાનની સાથે હોય. ભગવાનની લીલાઓમાં હંમેશા એ સાથ આપવા માટે બધા આવે. કૃષ્ણજી આવે તો એમની સાથેના ભક્તો બધા પેલા બધું કન્ફર્મ થઈ જાય, બધું બુકિંગ, આપણે કહીએ ને કે બુકિંગ થઈ જાય. એક સરસ મજાનો પ્રસંગ છે કે જયારે કૃષ્ણજી ધરાતલ ઉપર આવવાના હોય તો બધા દેવોને કહેવામાં આવે છે કે ભાઈ ભગવાન લીલા કરવાના છે, બરાબર, તમારે જવાનું છે. બધા દેવો જાય છે, બધાનું ઓલમોસ્ટ બુકિંગ થઈ જાય છે, પણ છતાં અમુક દેવો બાકી રહી જાય છે. પછી ભગવાન કહે છે કે ભાઈ ભગવાન અમારે આવવાનું છે. પછી એ દેવો એમ કે છે કે ભાઈ અમે રમણ રેતી, તમે બધા રમણ રેતી ગયા છો વૃંદાવન જાઓ ત્યારે રેતીના જે કણો છે, દેવો કે અમે એ બનવા માટે રાજી છીએ, પણ અમે તમારી લીલામાં આવશું જ ભગવાન. એમ તો એ રમણ રેતીના જે કણો છે એ બનીને બધા દેવો જે બાકી રહી જાય છે એ બધા આવે છે. એટલે આપણે બધા ત્યાં જઈને આરોટતી, ક્યાં કે આપણે જનરલી ક્યાંય જાય રેતીમાં નથી આરોટતા, રમણ રેતીમાં જાઓ તો ભક્તો બધા એમાં આરોટતા હોય છે, વંદન કરતા હોય છે, કારણ કે દેવો છે બધા, કારણ કે દેવો અવતરે છે રેતી સ્વરૂપે, ઘણા વૃક્ષો સ્વરૂપે અવતરે, ઘણા ભગવાનના વાહન તરીકે, ભગવાનના જે કઈ શંખ ચક્ર ગદા, આ બધા કહેવાય કે આ બધા કહેવાય લાઈવ છે. એવું નથી કે આ શંખ છે નિર્જીવ વસ્તુ છે, એવું નહીં, બધા લાઈવ છે. તો સેમ ભગવાન જયારે લીલા કરવા આવે, બરાબર, તો એમના રસાલા સાથે આવે. તો જયારે 550 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુજી જયારે ધરાતલ ઉપર આવે છે તો એમના ઇટરનલ એસોસિએટ નિત્યાનંદ પ્રભુ એ આ ધરાતલ ઉપર અવતરિત થાય છે, બરાબર. તો એમનું આજે બર્થડે છે, આવિર્ભાવ દિવસ છે. તો આજે એમને આપણે યાદ કરવા જોઈએ. કારણ કે આપણે જોયું હતું, મેં તમને પહેલા વાત કરી હતી કે શ્રીમદ ભાગવતમ સ્કંદ પેલો અધ્યાય 3 એ તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે કૃષ્ણજી છે મૂળ અવતાર છે, અને કૃષ્ણજી માંથી પેલો જે વિસ્તાર થાય છે ને એ બલરામજી છે. અને નિત્યાનંદ પ્રભુ જે છે ને એ બલરામજીનો કહેવાય કે અવતાર છે, બરાબર. ઘણા બધા શાસ્ત્રોમાં, બરાબર, કવિરાજ કૃષ્ણદાસ કવિરાજજી કે છે, ચૈતન્ય ચરિતામૃત તમે વાંચો તો એમાં કવિરાજ કૃષ્ણદાસ છે એ બહુ કે છે, બહુ ક્લિયરલી, કે હું એ નિત્યાનંદ પ્રભુજીને પ્રણામ કરું છું કે જે કૃષ્ણથી ભગવાન શ્રી કૃષ્ણથી અભિન્ન છે, બરાબર, શક્તિ, રૂપ, ગુણ બધામાં ભગવાનથી અભિન્ન, એ નિત્યાનંદ પ્રભુ, બરાબર. તો આજે એમનો આવિર્ભાવ દિવસ, એનું બર્થ પ્લેસ છે એક ચક્ર નામની જગ્યા છે પશ્ચિમ બંગાળની અંદર, વેસ્ટ બેંગલની અંદર, અને એનો બર્થડે છે લગભગ 1474 એમનો બર્થડે થાય છે. એક ચક્ર, માતાનું નામ પદ્માવતી અને પિતાજીનું નામ હડાઈ પંડિત, હડાઈ ઓઝા, હડાઈ પંડિત એવું નામ છે. નિત્યાનંદ પ્રભુ છે ગુરુઓના ગુરુ કહેવાય છે, બરાબર. એટલે વિધાઉટ નિત્યાનંદ પ્રભુની મરસી, બરાબર, એમની કૃપા, એમને શરણાગત થયા વગર ચૈતન્ય મહાપ્રભુ ગૌરાંગ પ્રભાની આપને કૃપા મળે નહીં. અને તમને બધાને ખબર છે ભગવાન છે એના ભક્તોની વાત ક્યારેય કાપે નહીં. સરસ મજાનો પ્રસંગ છે જગાઈ મધાઈનો, તમને બધાને કદાચ ખ્યાલ હોય, આપણે આગળ ચર્ચા થઈ હોય. હરે કૃષ્ણ, મ્યુટ રાખજો પ્લીઝ. તો જગાઈ મધાઈનો પ્રસંગ હોય છે, ખૂબ સરસ. બ્રાહ્મણ કુટુંબમાં બંનેનો જન્મ થાય છતાં પણ એકદમ બધા ખરાબ કર્મોમાં લેપિત થઈ જાય છે માયાના પ્રભાવના કારણે, બરાબર.
નિત્યાનંદ પ્રભુ એટલા દયાળુ કે કદાચ જ્યાં કઈ ઝઘડો આવો ચાલતો હોય તો ત્યાં જઈને એમને બેને કહેવાય સોલ્યુશન કરે ને પછી એમ કે એકદમ ભગવાનનું નામ લ્યો, હરિ કીર્તન કરો, બરાબર. ઓલા લોકો એને પાછળ દોડે, ખીજાય, પણ તોય એમ પ્રેમથી કે એકવાર તો બોલો ભગવાનનું નામ, એકવાર તો બોલો ભગવાનનું નામ. હે, કારણ કે એને ખબર હતી કે એકવાર કૃષ્ણ બોલશે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 બોલશે, બરાબર, ઓટોમેટિક એની ચેતના શુદ્ધિ થશે. તો ઘણા બધા દાખલા છે. નિત્યાનંદ પ્રભુ જાય છે, આ જગાએ મધાઈનો ઝઘડો ચાલતો હોય છે, નિત્યાનંદ પ્રભુ જાય છે, બરાબર, એમને સમજાવે છે કે ભગવાનનું નામ લો, અને ઓલા લોકો એને મારવા પાછળ દોડે છે, અને પછી નિત્યાનંદ પ્રભુ જતા રહે છે. ફરીથી એક વખત જાય છે, ફરીથી આમનું તો રોજનું, એટલે ફરી, કારણ કે અધમ, આજે આપણે જોઈશું અધમ કક્ષાના માણસો છે, તો ફરીથી આ કહેવાય કે જાય છે, ઝઘડો ચાલુ હોય છે. નિત્યાનંદ પ્રભુ ફરીથી જાય છે અને કહે છે ભાઈ ભગવાનનું નામ લો, એકવાર તમે નામ લો, અને ઓલા છે એને મારવાની કોશિશ કરે છે, અથવા કે ઠીકરું કેવું પડ્યું હોય છે ને મારે છે. અને આ વાતની ખબર પડે છે ચૈતન્ય મહાપ્રભુને, ત્રિકાળગામી, કારણ કે ભગવાન પોતે શ્રી કૃષ્ણ સ્વયં. પછી ભગવાન જાય છે અને સુદર્શનનું આહવાન કરે છે. ભગવાન એ સમયે આ બધું લખેલું છે ચૈતન્ય ચરિતામૃત, વાંચો તમને ખ્યાલ આવે. અને સુદર્શન ચક્રનું આહવાન કરે, પણ નિત્યાનંદ પ્રભુ એમ કહે છે કે નહીં ભગવાન, આ તો કળિયુગ ચાલે છે, તમે સુદર્શનનું આહવાન કરશો તો બધાને કાપવા પડશે, બરાબર, બધા પાપીઓ છે, બધા પતિત છે, ભગવાન આપણે આ જે તમારો અવતાર છે એનો ઉદ્દેશ્ય આ છે નહીં. એટલે ચૈતન્ય મહાપ્રભુજી આવે છે, એકદમ ઈઝી આપણા માટે કરે છે કે ભાઈ હરિનું નામ બોલો અને કૃષ્ણ પ્રેમ તમે લઈ જાઓ. આપણા માટે બહુ ઈઝી. નથી કોઈ યજ્ઞ કરવું, નથી કોઈ તપ કરવું, નથી કોઈ કઠોર વ્રત કરવા. હરિનામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ જપ કરો, જપ કરો, જપ કરો, અને કૃષ્ણ પ્રેમ લઈ જાઓ. ચૈતન્ય મહાપ્રભુ છે. નિત્યાનંદ પ્રભુ છે, જનરલી 20 વર્ષના થાય તો લક્ષ્મીપતિ તીર્થ નામના એક સંત ત્યાંથી નીકળતા હોય છે. પછી એમના કહેવાય કે રિક્વેસ્ટ કરે છે કે આમને મારી સાથે મોકલો. હવે એ સમયે તો કેવા વૈદિક જ્ઞાન આ બધાને હતું, બરાબર, આમના, બરાબર, એમના જે માતાજી, એમના પિતાજી ના નથી પાડી શકતા. નિત્યાનંદ પ્રભુ એમની સાથે જાય, 20 વર્ષ એમની સાથે ભ્રમણ કરે, અને ભારતના લગભગ બધા પવિત્ર સ્થળોનું કહેવાય કે નિરીક્ષણ કરે, અને છેલ્લે વૃંદાવનમાં જાય. ચૈતન્ય મહાપ્રભુને ખબર પડે, કારણ કે તો ભગવાન છે, કે મારા એટર્નલ એસોસિએટ આવી ગયા છે. એમનો એપ્રોચ કરે, નિત્યાનંદ પ્રભુ જાય છે. પછી ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞાથી એમનું જે આંદોલન છે, સંકીર્તન આંદોલન કહેવાય છે. આપણે આ બધા શું કરીએ છીએ, આપણે ચૈતન્ય મહાપ્રભુજીનું સંકીર્તન આંદોલન છે, કે દરેક જીવ સુધી આપણે પહોંચવાનું છે, બધાને હરિનામ બોલતા કરવાના છે. એ આંદોલન છે એને આગળ વધારે છે નિત્યાનંદ પ્રભુ. નિત્યાનંદ પ્રભુ બાળપણમાં એવી ઘણી બધી લીલાઓ એને કરેલી છે નિત્યાનંદ પ્રભુએ, કે જે લીલાઓ એને કૃષ્ણજી સાથે કરેલી હતી. તો જે ગામમાં એ રહેતા હતા, એ ગામના માણસો આશ્ચર્યચકિત થઈ જાય કે આ લીલા તમને કેમ ખબર. તો નિત્યાનંદ પ્રભુ એમ કે છે કે ભાઈ આ બધી લીલાઓ મારી જ છે, મેં જ કરેલી છે કૃષ્ણજી સાથે, તો મને તો ખબર હોય ને. ગામના લોકો જનરલી બહુ વિશ્વાસ નથી કરતા ત્યારે, બરાબર, પણ લખેલું છે ચૈતન્ય ચરિતામૃત. ભગવાન આમ તો કેવું હોય, કૃષ્ણજી હોય ને જયારે દ્વાપર યુગમાં આવ્યા ને ત્યારે દુર્યોધન ને વિશ્વાસ નહોતો કે આ ભગવાન છે, કારણ કે માયા અપહત જ્ઞાનમ, માયાથી આપણું જ્ઞાન છે હણાઈ ગયું છે. એટલે આપણે કદાચ અત્યારે ભગવાન સામે આવીને ઉભા રહે તો આપણે ના ઓળખી શકીએ. આપણામાં એટલી શુદ્ધતા નથી, આપણામાં એટલી પવિત્રતા નથી. પછી ધીમે ધીમે આખું સરસ મજાનું આંદોલન છે નિત્યાનંદ પ્રભુ આગળ વધારે છે. તો આજે એ નિત્યાનંદ પ્રભુ બલરામજીના જે અવતાર છે, આપણે આગળ પણ જોયું હતું કે બલરામજી કોણ છે. બલરામજી એ છે કે ભગવાનનો જે પેલો વિસ્તાર છે એ બલરામજી છે. બલરામજી માંથી સંકર્ષણ માંથી બધા વિષ્ણુના અવતારો જે છે એ પછી બહાર આવે, બરાબર. મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ, બરાબર. ને આ જે સૃષ્ટિની રચના થાય, તો આજે નિત્યાનંદ પ્રભુના ચરણોમાં આપણે બધા વંદન કરીએ, અને નિત્યાનંદ પ્રભુને આપણે એ પ્રાર્થના કરવી જોઈએ કે હે નિત્યાનંદ પ્રભુ, અમને ગૌરાંગ મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ, શ્રી કૃષ્ણજીનો પ્રેમ મળે એવી અમારા ઉપર તમે કૃપા કરો. નિત્યાનંદ પ્રભુ જો આપણા ઉપર કૃપા કરે તો ભગવાન ભક્તોની વાતને નકારી શકતા નથી. ભીષ્મદેવે પ્રતિજ્ઞા લીધી હતી કે ભગવાન હું તમને એકવાર શસ્ત્ર ઉપાડતા જોવા છે મારે યુદ્ધમાં. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મેં પ્રતિજ્ઞા લીધી છે, હું શસ્ત્ર નહીં ઉપાડું. મારો ભક્ત કે છે, ભગવાન ઉપાડે છે ને, પૈડું ઉપાડીને જાય છે ને ભીષ્મદેવની સામે. ભગવાન કે વાંધો નહીં, ભક્તની ઈચ્છા છે, ઇટ્સ ઓકે, બરાબર. તો આવા છે આપણા નિત્યાનંદ પ્રભુ. વંદન કરીએ બધાને. હરે કૃષ્ણ એવરીવન, હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. બધા જોઈન થઈ ગયા. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે સતત કૃષ્ણ. 7મા દિવસે અદ્ભુત યાત્રા છે. આ જીવન પરિવર્તનની યાત્રા છે. ભગવદ ગીતા તમે જુઓ ઘણા બધાના જીવન પરિવર્તિત થઈ ગયા છે. તમે યુટ્યુબમાં જુઓ એક મુલાકાત કૃષ્ણ ભક્ત કે સાથ, આવું સરસ મજાનો એક પ્રોગ્રામ છે, એક મુલાકાત કૃષ્ણ ભક્ત કે સાથ. એના એક તમે જોવો તો તમને ખ્યાલ આવે કે કેવું જીવન પરિવર્તિત થાય. હરે કૃષ્ણ મહામંત્ર નામ અને ભગવાનને શરણાગતિ કરીએ, ભગવાનની સેવા કરતા કરતા કેવું ભગવદ ગીતા, ઇવન કોઈક ભક્ત ભગવદ ગીતા આપી જાય અને ઘણા બધા એવા દાખલાઓ છે કે સુસાઇડ સુધી પહોંચી ગયા હોય માણસો, બરાબર, અને ભગવદ ગીતા કોઈક આપી જાય, બરાબર, અને આખું જીવન પરિવર્તિત થઈ જાય, ભગવાનને શરણાગત થઈ જાય. તો એવી આ અદ્ભુત યાત્રા છે. 18 દિવસમાં ભગવદ ગીતા 18 અધ્યાય સમજો. એ નામાનિષ્ઠાદાસ પ્રભુને જે રચના કરવાય, જે આમના ફાઉન્ડર છે, એમને આપણે વંદન કરીએ કે આટલા સુંદર મજાના કોર્સનું આપણા માટે કેવું આયોજન કર્યું. ભક્તોની કૃપા એકદમ કોઝલેસ મર્સી, અહેતુકી કૃપા હોય ભક્તોની, કાંઈ સ્વાર્થ નથી હોતો, એમને આપણા ઉપર કૃપા હોય, બરાબર. તો તમને ક્યારેક એવું લાગે કે આમાં ખબર પડે કે ના, હરે કૃષ્ણ, ખબર પડે કે ના ખબર પડે, સમજાય કે ના સમજાય, ક્યારેક એવું લાગે કે આ બધું થોડુંક ઉપરથી જાય છે, ઘણીવાર એવું લાગે કે મારા વિચારો મેચ નથી થતા, મારા બેકગ્રાઉન્ડ સાથે આ મેચ નથી થતું. ઇટ્સ ઓકે. તમે 18 દિવસ કન્ટિન્યુ રહ્યો, લેવલ 1 રિપીટ કરો, ભગવદ ગીતા તમે બુક વાંચો, બરાબર. એક વખત યથારૂપ આપણે જે શ્રીલા પ્રભુપાદની ભગવદ ગીતા તમે વાંચો, બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થશે. હું તો તમને ખાલી અહીંથી પ્રેરણા આપી શકું, બાકી ખરેખર તમને જ્ઞાન મળશે જ્યારે તમે ભગવદ ગીતા વાંચશો, એનું કવર ટુ કવર, પેજ ટુ પેજ, જ્યારે તમે ભગવદ ગીતા વાંચશો ત્યારે તમને સાચું જ્ઞાન, ડીપમાં જ્ઞાન તમને ત્યાંથી મળશે. હું તમને ખાલી અહીંથી પ્રેરણા આપી શકું. કહેવાય ને કે આંખો બંધ કરીને તમે વરસાદમાં ચાલો ને તો તમે ભીંજાવાના તો છો જ, ભલે તમે ના જો. સેમ એવું છે, ખબર પડે કે ના તમને સમજાય કે ના સમજાય, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, ભગવાનની સેવા કરો, ભગવદ ગીતા વાંચો, કૃષ્ણજીની કૃપા તમારી ઉપર વરસશે જ, ગેરંટી છે. કારણ કે આપણો જન્મ થયો અને આપણું એજ્યુકેશન કહેવાય ને વેસ્ટર્ન કલ્ચરમાં થયું. ભગવદ ગીતા ઘરમાં જોઈ હોય પણ એક સરસ મજાના લાલ કપડામાં વીટેલી હોય ને એમાં બસ જનરલી આપણે ખોલીને ના જોયું, અથવા આપણે એવું કેવા, આપણે જનરલી એવું સમજતા હતા અત્યાર સુધી, ભાઈ આ બધું તો મોટી ઉંમર પછી 50-60 વર્ષ પછી કરશું બધું, આવું બધું આપણે અત્યાર સુધી સમજતા હતા. મને પોતાને એમ હતું, શરૂઆતમાં જયારે પહેલી વાર કોર્સ જોઈન કર્યો, મને એમ થાય કે આ તો બહુ હાઈ લેવલનું છે યાર, આમાં ઊંઘ આવી જાય આપણને, તત્વજ્ઞાન એટલું બધું છે ભગવદ ગીતામાં. શરૂઆતમાં પહેલા જયારે મેં ફર્સ્ટ ટાઈમ જોઈન કર્યું ગયા માર્ચ મહિનામાં, એમ થાય કે પછી બીજી વાર જોઈન કરવું, ત્રીજી વાર જોઈન કરવું, એટલો બધો રસ આવે. અને પછી મને ખબર પડી કે ભાઈ આ જે ચૈતન્ય મહાપ્રભુજીનું આંદોલન છે, આની અંદર તો મારા કરતા નાના, મારા કરતા યંગ, મારા કરતા નોલેજેબલ માણસો, મારા કરતા જ્ઞાની માણસો, કહેવાય કે આઈએએસ છે, મોટા મોટા ડોક્ટરો છે, કલેક્ટર કક્ષાના માણસો છે, આ બધા જોડાયેલા છે આમાં, એન્જિનિયર. નામાનિષ્ઠાદાસ પ્રભુ પોતે આઈઆઈટી ના એલ્યુમની છે. વિચાર કરો તમે કે જેના માટે અત્યારે બધા વાલીઓ અને બધા યંગસ્ટર તડપે છે, જેમાં એડમિશન લેવા માટે અને જેમાં જોબ કરવા માટે રાત ને દિવસ જેવી ઇન્ફોસિસ જેવી કંપનીમાં જોબ કરતા હતા. વિચાર કરો. તો આપણને એવું લાગે શરૂઆતમાં કે હરે કૃષ્ણ પ્રભુજી. ઇટ્સ ઓકે, ધીમે ધીમે હરે કૃષ્ણ માતાજી, વેલકમ. હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ તો પ્રભુજી. તમારો બધાનો ધૈર્ય, ઉત્સાહ એને હું એપ્રિશિએટ કરું છું. તમને બધાને હું હૃદયપૂર્વક તમારું વંદન કરું છું, તમને બધાને પ્રણામ કરું છું કે તમે કન્ટિન્યુઅસ આમાં અત્યારે 7મા અધ્યાય સુધી જોડાયેલા છો. તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તમને ક્યાં એવું લાગે કે નથી સમજાતું, કોઈ શ્લોક નથી સમજાતા, તમે મારો પર્સનલ નંબર ઉપર મારો એપ્રોચ કરી શકો છો, મને કોલ કરી શકો છો. હરે કૃષ્ણ, મ્યુટ રાખજો. અને આપણા સુંદર ઘણા, હરે કૃષ્ણ, આપણા ગુરુનાથ પ્રભુ આવી ગયા છે. હરે કૃષ્ણ, ગુરુનાથ પ્રભુ. હરે કૃષ્ણ, વેલકમ ગુરુનાથ પ્રભુ, વેલકમ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. હું તમને કોહોસ્ટ બનાવી દઉં છું. ઓકે, બીજા આપણા કોહોસ્ટ રવિરાજ આવી ગયા છે. જોઈ લેવું છું પ્રભુજી. ના, નથી આવ્યો. નથી, ઇટ્સ ઓકે. તો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
ભગવદ ગીતાનું જ્ઞાન એવું છે કે દર વખતે ડૂબકી મારો અને કઈક નવા રત્નો તમે અંદરથી લઈને આવશો. ઘણા બધા અહીંયા રિપીટર છે વારંવાર. ગુરુનાથ પ્રભુ પોતે, લલિત કુમાર વેદ પ્રભુ, આરતી માતાજી છે, અમિતા માતાજી છે, પરેશ શાહ પ્રભુ છે, ઘણા બધા રિપીટર છે. દર હરે વખતે કૃષ્ણ કંઈક પ્રભુ. નવું હરે કૃષ્ણ પરેશ શાહ પ્રભુ, વેલકમ, થેન્ક યુ ફોર જોઈનિંગ પ્રભુ. હરે કૃષ્ણ. ઘણા બધા છે આમાં, રિપીટર ઘણા બધા છે, હું બધાનું નામ નથી લેતો, પણ તમને બધાને વંદન છે. તમારો નિશ્ચય, તમારું ધૈર્ય, દર વખતે જોઈન થવું, દર વખતે કંઈક નવું જ્ઞાન લઈને બહાર નીકળવું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. આપણો સમય થઈ ગયો છે. મંગળાચરણ થી આપણે શરૂઆત કરીએ અને શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં આપણે વંદન કરીએ. અને ખાસ આજે બરાબર નિત્યાનંદ ત્રયોદશી છે, તો નિત્યાનંદ પ્રભુને હું તમને વારંવાર કહું કે આપણે નિત્યાનંદ પ્રભુને આજે વંદન કરીએ અને એમને આપણે કહીએ કે પ્રભુ કૃષ્ણનો પ્રેમ અમને આપો. કે ભગવાન છે એના ભક્તોની વાત છે એ હંમેશા ભક્તોની વાતનું માન રાખે છે. તો શ્રી કૃષ્ણજી, અર્જુનજી બંનેને આપણે વંદન કરીએ. હરે કૃષ્ણ. સ્લાઇડ વિઝિબલ છે ને ગુરુનાથ પ્રભુ? હા, વિઝિબલ છે પ્રભુજી. શ્રીલા પ્રભુપાદને વંદન કરીએ. અને આ કોર્સના રચયિતા નામાનિષ્ઠદાસ પ્રભુ, એમના ગુરુજી જયા પતાકા સ્વામીજી મહારાજ, ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુ, કેતન પારેખ પ્રભુ, કે જેમના દ્વારા આ જ્ઞાન છે એ મારા સુધી પહોંચે છે. અને એ જ્ઞાન છે હું તમને કન્વે કરવાની કોશિશ કરું છું. મારું કઈ જ નથી આમાં, બરાબર. હું એક એઝ અ સ્પીકર તરીકે, એક આપણે ઘરમાં હોય ને લાઉડ સ્પીકર સ્ટેરિયો, એમાં પોતાનું જ્ઞાન કઈ ના હોય, કોઈક આપે વાયા થઈને આવતું હોય. સેમ વે હું એ રીતના નામાનિષ્ઠદાસ પ્રભુ, ધર્મેશ્વર કૃષ્ણદાસના ઓર્ડરને ફોલો કરી અને તમને આ જ્ઞાન આપવાની કોશિશ કરું છું. તો ભગવાન અને ભગવાનના ભક્તોને આપણે કૃપાની યાચના કરીએ. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુમ શ્રીયુતાપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપ સાગરજાત સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भगवत गीता श्रीमद् भागवतम की जय. सद्गुरुदेव की जय. नित्यानंद प्रभु की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ એવરીવન, વેલકમ. તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સાતમા દિવસે પણ તમે એ જ ઉત્સાહ સાથે જોડાઈ ગયા છો. હરે કૃષ્ણ. હરે ઓકે, સમય થઈ ગયો છે, આપણે આગળ વધીએ. આજનો ખૂબ સુંદર અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ, પરમેશ્વરનું જ્ઞાન. જનરલી હવે જે ચેપ્ટર ચાલુ થાય છે, સાતમા અધ્યાય છે, એ ભગવદ ગીતાના કહેવાય સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રીમ ઓફ ધ ક્રીમ ઓફ ધ ક્રીમ એવું કહેવાય ને. આપણે પેલા ચેપ્ટરમાં જોયું હતું કે સેન્ડવિચ, ઉપર 6 અધ્યાય, નીચે 6 અધ્યાય ને વચ્ચેના 6 છે ભક્તિ યોગ ને. એટલે હવે ભગવાન છે એમનું ઐશ્વર્ય, એમનું વિરાટ સ્વરૂપ ને છેલ્લે આપણે ભક્તિ કઈ રીતના કરવી, ભક્તિના સ્ટેપ શું છે, આ બધું આપણને ધીમે ધીમે સમજાવશે. તો અહીંથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર શરૂઆત થઈ છે અને ઘણા બધા ચેપ્ટર આવતા આવતા લીવ થઈ જતા હોય. તમે જો આજે બરાબર 89, 90 છે, કારણ કે ધૈર્ય નથી, બરાબર. કારણ કે માયા ખેંચે આપણને. આપણે આપણું શ્રેય જોવાનું છે. શ્રેય જોઈએ તો આપણે આમાં જોડાઈ રહીએ અને ધીમે ધીમે આપણને જ્ઞાન મળે. તો ભક્તિ યોગ અહીંથી સ્ટાર્ટ થઈ છે, બરાબર. તો આ સાતમા અધ્યાયની શરૂઆત શું કામ થાય છે? શરૂઆત થાય છે કારણ કે તમે 6થો અધ્યાય જોયો ગઈકાલે
એનો જે શ્લોક છે બરાબર, છેલ્લો શ્લોક છે, તો ભગવાન બધા યોગીઓનું વર્ણન કરે છે, કર્મ યોગી, જ્ઞાન યોગી, અષ્ટાંગ યોગી, પણ છેલ્લે ભગવાન એમ કે છે કે ભાઈ મને કોણ પ્રિય છે? શ્રદ્ધાવાન ભજતે યો મામ યોગી નામ અપી સર્વેશામ મદ્ગતેનંતરાત્મા, બરાબર, શ્રદ્ધાવાન ભજતે યો, કે મને જે શ્રદ્ધાથી ભજે છે એ યોગી મને પ્રિય છે. અર્જુને પકડી લે છે, બરાબર. અને પછી ભગવાન હવે એ જે શ્રદ્ધાવાન ભજતે યો મામ, કે કઈ રીતના ભગવાનને ભક્તિ કરવી, અહીંથી આ બધા ચેપ્ટર શરૂઆત થાય છે. મહાવિષ્ણુજી છે, આપણે વારંવાર હું તમને વાત કરું, જન્મ કર્મ ચમે દિવ્યમ, તો આ મહાવિષ્ણુજી છે. દરેક એમના રંધ્રોમાંથી અસંખ્ય બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે, આ મહાવિષ્ણુજી છે. પેલા શ્લોક થી શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ મયા શક્ત મના પાર્થ યોગમ યુજ્જનમદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તશૃણુ. શ્રી ભગવાન ઉવાચ, ગમે તે નાસ્તિકની બુક તમે ભગવદ્ ગીતા લઈ લો, શ્રી ભગવાન જ રાખવું પડે, કારણ કે ભગવાનને ત્યાંથી હટાવી શકાતા નથી. ત્યાં એવું ના લખી શકાય કેશવ ઉવાચ વાસુદેવ ઉવાચ, બરાબર. તો શું કે છે ભગવાન? અસંશયમ, હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈને જાણે. એ સંદેહ છે ને, શંકા, સંશય, બરાબર, એ આધ્યાત્મિક જગતમાં આગળ વધવા માટે કહેવાય કે સૌથી મોટો શત્રુ હોય ને, તો એ પેલા ડાઉટ છે, સંદેહ. ભગવાન કહે છે, બરાબર. તો સંશય કોનો નાશ કરે છે? હરે કૃષ્ણ, એન્ડ્રેસ કરવો જોઈએ. કોનો નાશ કરે? શંકા હોય એ કોનો નાશ કરી દે? શ્રદ્ધાનો. શ્રદ્ધાનો. યસ, પૂનમ માતાજી, તમે કઈ એડ કરવા માંગો છો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પૂનમ પ્રભુજી. હરે હા, કૃષ્ણ. ભક્તિનો જ. શ્રદ્ધાનો નાશ કરે, એક્ઝેક્ટલી. જો પરેશ શાહ પ્રભુ, જલ્પા માતાજી, થેન્ક યુ સો મચ. ઘણા બધા એન્ડ્રેસ થાય, ખૂબ આનંદ થાય જોઈને આપણને. તો શ્રદ્ધાનો નાશ કરે, કારણ કે શ્રદ્ધા છે એ બેઝ છે. સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણે આગળ વધવું હોય તો શ્રદ્ધા છે એ પેલા જોઈએ આપણે. તમારા બધામાં શ્રદ્ધા છે, તો જ તમે આજે 7મા દિવસે પણ રોજનું 1 કલાક, 1.5 કલાક, પોણા 2 કલાક શ્લોકમાં જોઈન થાય. એ લોકોને પોણા 2 કલાક થાય, છતાં એ લોકો જોઈન થાય. ભગવાન ક્લિયરલી કે છે ને, 6ઠ્ઠા અધ્યાયમાં 47મા શ્લોકમાં, આપણે એ યોગી બનવાનું છે, આપણે એ યોગી બનવાનું છે. યોગી નામ અપી સર્વેશામ મદ્ગતેનંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે યોઆમ સમય યુક્ત તમો મદ. શ્રદ્ધાવાન થી જે મને ભજે છે, ભગવાન ક્લિયરલી કે છે કે મને તો એ યોગી પસંદ છે. આપણે બધા એ યોગી બનવાનો પ્રયત્ન કરવાનો છે. બહુ સરળ છે. ચૈતન્ય મહાપ્રભુએ બહુ સરળ કરી દીધું છે આપણને. તો શ્રદ્ધા ના હોય ને તો શૂન્ય. આધ્યાત્મિક જગતમાં આગળ વધવું હોય, સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણે આગળ વધવું હોય, પણ જો આપણને શ્રદ્ધા ના હોય તો આપણી કોઈ દિવસ ગતિ થાય નહીં. આપણે આની પેલા પણ એક શ્લોક જોયો તો ભક્તિ રસામૃત સિંધુનો, શ્રદ્ધાથી સાધુ સંઘ, સાધુ સંઘથી અનર્થ નિવૃત્તિ, તમને યાદ આવતું હોય તો, બરાબર. અને છેલ્લે શું થાય? ભગવાનનો પ્રેમ મળે, ભાવ મળે, પ્રેમ મળે. તો શ્રદ્ધા છે એ પેલું પગથિયું છે. દરેક ડૂબકી મારીને કંઈક નવું લઈને નીકળીએ. ક્યારે? તમને શ્રદ્ધા હોય તો જ, શ્રદ્ધા હોય તો જ ઈચ્છા થાય વારંવાર જોઈન થવાની, ભગવદ્ ગીતા વાંચવાની, બરાબર. ઘણા બધા જ્ઞાન છે, સાયકોલોજીનું જ્ઞાન છે, બરાબર, લીડરશીપના જ્ઞાન છે, મોટા મોટા સાયન્ટિફિક નોલેજ છે, બધા અલ્ટિમેટલી ક્યાંથી આવે? અલ્ટિમેટલી બધું ભગવદ્ ગીતામાંથી આવે છે. ઘણા બધા સ્વીકારે છે, ઘણા બધા સ્વીકારતા નથી, પણ એ ત્યાંથી જ આવે, કારણ કે રત્નોનું સાગર છે ભગવદ્ ગીતા છે. પણ પછી કેવું થયું કે શ્રદ્ધાને જ, આપણી શ્રદ્ધાને જ કિલ કરી નાખી. ક્યારે? આપણા ઉપર મુઘલોનું આક્રમણ થયું. એ લોકોને એવું હતું કે ભાઈ આ બધાના મંદિરો તોડી નાખો, એટલે બધા મંદિરો તોડી નાખ્યા, બરાબર. પણ આપણી શ્રદ્ધાના કહેવાય, આપણે શ્રદ્ધાને મારી ના શક્યા, મંદિરો પાછા બની ગયા. પછી આવ્યા અંગ્રેજો. અંગ્રેજોએ જયારે આપણા ઉપર કહેવાય ચડાઈ કરવાની, આક્રમણ, મતલબ આપણા ઉપર જયારે કહેવાય કે ઇન્વેડિંગ કરવાનું, તો પેલા એને રિસર્ચ કર્યું કે આમાં ખરેખર છે શું એમ આ લોકો. પછી ઘણા બધા ત્યાંથી મોટા સાયકોલોજીસ્ટો, મોટા કહેવાય ફિલોસોફરો બધાને મોકલે, પેલા સ્ટડી કરો. એ બધા સ્ટડી કરે ને પછી કે ભાઈ આ બધાને કંટ્રોલ કરવા બહુ અઘરા છે, કારણ કે આ બધા ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર. આને કહેવાય કોઈની જરૂર નથી, આ બધા પોતે ઇન્ડિપેન્ડન્ટ છે. પણ આ બધાને ખતમ કરવા હોય તો એક જ વસ્તુ કરવી પડશે, આનું કલ્ચર, આની સંસ્કૃતિ, આની શ્રદ્ધાને મારી નાખો, બરાબર. એટલે પછી જો જે એજ્યુકેશન પ્રણાલી આવે છે, કે કલ્ચર આવે છે, કેવું આવે છે? અત્યારની એજ્યુકેશન કલ્ચર કેવું છે? જનરલી બધા કહેવાય કે નોકરો પેદા થાય. યસ સર, યસ સર, બરાબર. ભણી ગણીને અલ્ટિમેટલી શું થાય? નોકરી. યસ સર. પણ આપણું જે કહેવાય કે વૈદિક જ્ઞાન હતું, એ બધા આપણને એમાં શ્રદ્ધા નથી, આપણને મિથ લાગે છે અત્યારે કે આવું થોડું હોય. કારણ
આ બધા અંગ્રેજો હોય આપણા ઉપર. તો આપણી એજ્યુકેશન પ્રણાલી જેવી છે કે આપણને બધાને કહેવાય સર્વન્ટ બનાવી દીધા. તો ઘેટાના ટોળા બનાવી દીધા. એકને કહેવાય કે સાયન્સ કરવું છે, પાછળ બધા સાયન્સમાં હવે તમારી કેપેસિટી છે કે નથી, બધાને સાયન્સ કરવું છે. પછી ટકા આવે કે ના આવે પણ તોય ડોક્ટર બનાવવા છે, ડોનેશન દઈને ડોક્ટર બનાવવાના છે. પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય ને. આવું બધું છે. તો ગામડાઓ આપણા તોડી નાખ્યા, બધા શહેરો તરફ જતા રહ્યા, આપણું કલ્ચર આપણું નાશ કરી નાખ્યું. અને એવું આપણા મગજમાં ભરી દીધું કે આપણું જે વૈદિક જ્ઞાન છે એ તો મિથ છે, હવામાં વાતો છે, એમાં કઈ છે નહીં. બરાબર. તો આપણામાં ઘણા બધા સંશયો નાખી દીધા. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આપણે જોઈએ તો શું છે? ડાર્વિન એમ કે વાંદરામાંથી કહેવાય ધીમે 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 માણસો બન્યા ને. બરાબર છે. તો બધા વાંદરામાંથી માણસો કેમ ના બની ગયા? અત્યારે કેમ વાંદરા છે? અત્યારે કોઈ વાંદરામાંથી માણસ બનતું એવું કેમ આપણને જોવા નથી મળતું? આપણે એમાં બહુ ડીપમાં નથી પડવા માંગતા, પણ એક એ વાદ કહેવાય, વાદ. બરાબર, કે જેનું પ્રૂફ નથી હોતું. તો જનરલી એ લોકોના પૂર્વજો વાંદરા હશે, આપણા પૂર્વજો તો ઋષિમુનિઓ હતા, બ્રહ્માજી હતા, શ્રી કૃષ્ણ હતા. બરાબર. આપણે તો શાસ્ત્રમાં શ્રીમદ ભાગવતમાં ક્લિયર લખે છે, ત્યાં ક્યાંય એવું નથી આવતું વાંદરામાંથી મનુષ્ય બનીએ છીએ. તો કહેવાનો ભાવાર્થ એટલો છે કે આપણી શ્રદ્ધાને તોડી નાખી છે. સ્પિરિચ્યુઅલિટીમાં આપણે એટલે આગળ વધતા નથી, કારણ કે કોઈ સાથે આપણે સંબંધ બનાવવો હોય તો પેલું શું જોઈએ? વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. બરાબર. કારણ કે અને આપણે જનરલી સંબંધ બનાવવા માટે શું કરવાનું? હું તમને વારંવાર કહું, આપણે બે જ પ્રયોગ કરવાના છે. જપ કરવાનું છે. અત્યારે એક માળા જપ કરો, ભગવાનને થોડો ભોગ લગાડો, થોડુંક દૂધ, થોડુંક કહેવાય એક તુલસી પત્ર. બસ ધીમે 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 આનાથી ભગવાન સાથે સંબંધ બંધાશે. કારણ કે વિશ્વાસ હોવો જરૂરી છે ને, શ્રદ્ધા બહુ જરૂરી છે. બરાબર. તો સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણે આગળ વધવું હોય તો આપણે થોડું આપણે કરવું જોઈએ ને, થોડું ડ્રાય ફ્રૂટ. બરાબર. અથવા તો જો આખું કહેવાય ફૂલ મેનુ આપણે ભગવાનને જમાડી શકતા હોય એવું બનતું હોય સાત્વિક, તો વાય નોટ? આપણે શું કામ ભગવાનને ભોગ ના લગાડીએ? મ્યુટ રાખજો. હરે કૃષ્ણ. કરવું જોઈએ. પ્રભુપાદ બહુ ક્લિયરલી પ્રસાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દીપ્તિ માતાજી અને રવિરાજ પ્રભુજી આવી ગયા છે, તેમને હોસ્ટ બનાવી દો. યસ યસ. હરે વેલકમ રવિરાજ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. વેલકમ. મ્યુટ કરજો. હરે કૃષ્ણ. રવિરાજ કઈ અલગ નામે જોઈન થયા છો રવિરાજજી તમે? નહીં નહીં. ઓકે મારું જ નામ છે. ઓકે ઓકે ઓકે. યસ ગોટ ઇટ. ડોક્ટર દીપ્તિ પંડ્યા માતાજી એ પણ આવ્યા. ડોક્ટર દીપ્તિ. યસ યસ પ્રભુ. ઓકે, એમને પણ કોહોસ્ટ બનાવી દીધા છે. ઓકે, થેન્ક યુ સો મચ ડોક્ટર દીપ્તિ પંડ્યા ફોર જોઈનિંગ. તો આગળ વધીએ કે આપણે ભગવાનને શું કામ ભોગ ના કરે? બરાબર, ભોગ ના લગાડીએ. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે મેજિક ફોર્મ્યુલા છે પ્રસાદની અંદર. ધીમે ધીમે ભોગ ધરાતો હોય, બધી વસ્તુમાં થોડું બધું મિક્સ કરી દેવાનું. શાક ધરતા હોય, દાળ ધરતા હોય, પછી મિક્સ કરી દેવાનું. એનાથી આપણી ચેતના શુદ્ધ થાય. ચેતના શુદ્ધ થાય. બરાબર. પછી બીજું શું કહે છે? તત્શ્રોણું. ભગવાન શું કહે છે? યથા જ્ઞાસ્યસી તત્શ્રોણું. શ્રોણું એટલે તું સાંભળ. હે પૃથ્વીપુત્ર, હવે સાંભળ. સાંભળવાનું ખૂબ જ મહત્વ છે. સાંભળવાથી જ ભક્તિની શરૂઆત થાય. નવદા ભક્તિનો શ્લોક છે. બરાબર. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. એની શરૂઆત એ શ્રવણમથી થાય. તમે બધાએ સાંભળવા આવો છો, હું તમને સાંભળું છું, તમે મને સાંભળો છો. આનાથી આપણી ચેતના શું થાય ને, ભક્તિ માર્ગમાં આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ. તો ખૂબ જ મહત્વનું છે આ વસ્તુ. બરાબર. આપણા બધા મંદિરોમાં, ઇસ્કોનના દરેક મંદિરોમાં રોજ સવારમાં શ્રીમદ ભાગવતમ બરાબર રોજ લેવાય. શ્રીમદ ભાગવતમ રોજ સાંજે ભગવદ્ ગીતાના પાઠ થાય. દરેક મંદિરમાં, નાનું મંદિર, મોટું મંદિર, દરેક. કારણ કે બહુ જરૂરી છે. સ્પિરિચ્યુઅલ લાઈફમાં આગળ વધવું હોય, શ્રવણમ ખૂબ જ જરૂરી છે. તો હવે ભગવાન આગળ શું કહે છે આપણને? ભગવાન કહે છે જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામસે સત જ્ઞાત્વાને ભૂતોન્ય અન્યત જ્ઞાનમ અવ્યયમ વશિષ્યતે. તો હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય બંને પ્રકારના જ્ઞાન વિશે હું તને જાણ કરીશ. અને આવું જ્ઞાન તને મેળવ્યા પછી તને જાણવા માટે કઈ રહેશે જ નહીં. બોલો, વિચાર કરો. ભગવાન બહુ ક્લિયરલી કહે છે કે આ જ્ઞાન જાણી લેશો પછી બીજા કઈ જ્ઞાન જાણવાની જરૂર નહીં પડે. ઇન્દ્રિય ગમ્ય એટલે પ્રેક્ટિકલ નોલેજ, અને દિવ્ય જ્ઞાન એટલે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ. ઇન્દ્રિય ગમ્ય એટલે જે તમે જોઈ શકો, સાંભળી શકો, ઇન્દ્રિયથી જે તમે કહેવાય કે એને ઓલું કરી શકો, એ ઇન્દ્રિય ગમ્ય. બરાબર. અને બાકી દિવ્ય જ્ઞાન. બાકી ભૌતિક જગતના બધા જ્ઞાન છે ને એ ધીમે 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 નાશ થાય. બરાબર. હું જયારે ડોક્ટરનું ભણતો હતો, અમને જે ઓપરેશનો શીખવામાં આવે, અત્યારે એ ઓપરેશનો પ્રેક્ટિકલી એપ્લાય નથી કરી શકતા. અત્યારે લેસર ટેકનોલોજી આવી ગઈ. અમારા વખતે લેસર નહોતું. બરાબર. આજથી જનરલી 10-12 વર્ષ પહેલા હજી લેસરનું એટલું નહોતું. તો અત્યારે તો બધા ઓપરેશનોમાં લેસર આવી ગયું. તો શું થયું? જે ભણતા હતા જ્ઞાન અત્યારે એપ્લાય નથી કરવાનું, અપડેટ થતું જાય. પણ જયારે ભગવદ્ ગીતાનું જ્ઞાન કેવું છે?
20 કરોડ વર્ષ પહેલા સૂર્યદેવને કીધું હતું, 5,500 વર્ષ પહેલા અર્જુનજીને આ જ્ઞાન આપેલું, સેમ. બરાબર. તો આવું જ્ઞાન છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધ્યતે યતામપી સિદ્ધાનામ કશ્ચિદ માયવેતિ તત્વતઃ. હું આ શ્લોકને તમને વારંવાર કરું છું. બરાબર, તમને વારંવાર કહું છું. તમને બધાને આ શ્લોક લાગુ પડે. એક સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારોમાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. આપણે બધા અત્યારે પ્રયત્ન કરીએ છીએ, હજારોમાંથી કોઈ એક, અને તમે બધા હજારોમાંથી કોઈ એક છો એવું ભગવાન કહે છે. બાજુમાં ફોટો છે, મેરેથોન દોડ છે. શરૂઆત દોડની થાય, ઢગલા બંધ હજારો માણસો મેરેથોન દોડમાં હોય, પણ એમાં ખરેખર મેડલ લેવા માટે કેટલા દોડતા હોય છે અને ખરેખર મેડલ કેટલાને મળે? આવી વાત છે. હજારો મનુષ્યોમાંથી કોઈ એક. બરાબર. એટલે કેવું કહેવાય કે ફન માટે ઘણા બધા, દોડવા માટે ઘણા દોડતા હોય, જીવવા માટે ઘણા દોડતા હોય. એવું નથી જીવવા માટે એટલે એમ, પણ જનરલી ભૌતિક જગતની બધી આસક્તિઓ બધું લઈને ઘણા બધા જીવવા માટે જીવતા હોય. પણ ખરેખર, મ્યુટ કરજો, હરે કૃષ્ણ, પણ ખરેખર મનુષ્ય જીવનનો જે ઉદ્દેશ્ય છે એ જાણતા હોય અને કૃષ્ણજીના શરણે જતા હોય, હરે કૃષ્ણ, મ્યુટ કરજો પ્લીઝ. કૃષ્ણજીને જે જાણવા માટે પ્રયત્ન કરતા હોય એવા મનુષ્યો કેટલા? સિદ્ધા નામ. બરાબર, ક્લિયરલી મનુષ્ય નામ સહસ્ત્રેષુ, હજારો મનુષ્યમાંથી કોઈક સિદ્ધિ પામે છે. સિદ્ધિ એટલે હું કોણ છું, મારો શું કામ જન્મ થયો છે, મારો પરમેશ્વર, મારો ભગવાન સાથેનો શું સંબંધ છે, મારે આગળની ગતિ શું છે, આ બધા સિદ્ધિઓ. સિદ્ધિઓ એટલે એ પણ થાય, ઘણા બધા તપ કરવા જાય, હિમાલય ઉપર જાય, તપ કરે, ઘણી બધી સિદ્ધિઓ. શાસ્ત્ર વાંચો, અણીમાં, બરાબર, લઘીમાં, પરકાયા, પ્રવેશ, ઘણી બધી 8 પ્રકારની સિદ્ધિઓ છે. આ બધી સિદ્ધિઓ મેળવે, પણ કૃષ્ણ કેટલાને મળે છે, અથવા કૃષ્ણને મેળવવા માટે કોણ પ્રયત્ન કરે છે? બરાબર. તો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભક્તિ છે એ રેરેસ્ટ છે. તમે બધા બહુ ઇમ્પોર્ટન્ટ છો, કારણ કે હજારોમાંથી એક મનુષ્ય વિચારે કે આત્મા શું છે, ભગવદ્ ગીતા શું છે, મારે ભગવદ્ ગીતાને જાણવી છે, શરીર શું છે, પરમ સત્ય શું છે. બાકી બધા આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ 4 વસ્તુમાં બધાની જિંદગી પૂરી થઈ જાય. અને આ 4 વસ્તુમાં પશુઓ પણ હોય છે. સેમ વે, કઈ ડિફરન્ટ નથી. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, સેમ વે પશુ પણ આ કરે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. બરાબર. ગીતાના જે પહેલા 6 ચેપ્ટર છે એ મોસ્ટલી જ્ઞાન યોગ હતું. હવે ભક્તિ યોગ ચાલુ થાય. બરાબર. પણ કૃષ્ણને કોણ જાણી શકે? એના માટે ભક્તિ કરવી પડે, ભગવાનનો જપ કરવો પડે. બરાબર. અહીંયા જો ગુજરાતની અંદર કેટલી બધી પોપ્યુલેશન છે, અત્યારે આપણે કેટલા છે? 108. શરૂઆતમાં કેટલા હતા? 170, 80, હવે 108. ધીમે ધીમે શ્રદ્ધા હોય તો આગળ વધી શકાય. કશ્ચિન માં વેતી તત્વતઃ. આપણે જોયું ને, કશ્ચિન માં વેતી તત્વ, કે મને તત્વતઃ, વાસ્તવમાં હું કોણ છું એ જાણે એવા કેટલા? કોઈ એક છે. હજી એક આગળ આવો સુંદર મજાનો શ્લોક આવશે. બરાબર. તો આવા તત્વતઃ જાણે એવા કોણ આપણા ધ્યાનમાં? તો કે આપણા શ્રીલ પ્રભુપાદ ભગવાનને તત્વતઃ જાણે. તો આવા ગુરુનો આપણે આશરો લેવો પડે, તો આપણે જલ્દી અને ઇઝીલી આ જર્ની આપણે આગળ વધારી શકીએ ને. બરાબર. ઇવન ભૌતિક જગતમાં આપણે આગળ વધવું હોય તો આપણે કહેવાય શેલ્ટર કહેવાય કે આશરો નથી લેતા. બરાબર. આપણે ફિલ્ડના એક્સપર્ટ હોય એની સેવા નથી કરતા. બરાબર. તો આપણે આધ્યાત્મિક જગતમાં શું કામ નહીં? જનરલી કોઈ ગેમ હોય, આપણે કોઈ ગેમ શીખવી હોય તો એના કોચ હોય, આપણે એના કોચનો આશ્રય નથી લેતા? લઈએ છીએ ને, એના કોચને આશ્રય થાય તો જ એ બધું જ્ઞાન આપે છે. તો સેમ વે આધ્યાત્મિક જગતમાં આપણે આગળ વધવું હોય તો એના જે કોચ છે, તે ભગવાનના અનન્ય ભક્ત છે, શ્રીલા પ્રભુપાદ, આપણે એનો આશરો લેવો પડે. તો એનામાંથી આપણે પ્રેરણા મળે, એનામાંથી આપણે જ્ઞાન મળે. પછી સાચા ગુરુ હોય ને, એ નિયમાત્મક સિદ્ધાંતો આપે. જયારે પ્રભુપાદ અમેરિકા ગયા, શરૂઆતમાં થોમ્કિન્સન નામના પાર્કની અંદર રોજ 4 કલાક 5 કલાક સુધી કીર્તન કરતા. બધા આવે, બધાને વેલકમ, કોઈ નિયમો નહીં, કાંઈ નહીં, બધા હિપ્પીસ, કોઈ જીવન જીવવાની કઈ ખબર નહીં, બધા વેભિચારો, બધી ખરાબ ટેવો સાથે, તોય આવતા ને બધા બેસે. અને પ્રભુપાદ બધા માટે ગુલાબ જાંબુ, કરી, સબ્જી બધું બનાવે, પોતે જાતે પ્લેટ સાફ કરતા. વિચાર કરો. બધાને પ્રસાદ ખવડાવે, કારણ કે પ્રભુપાદને ખબર, પ્રસાદની અંદર મેજિક છે. એકવાર અંદર જશે, પરિવર્તન આવશે, આવશે, આવશે ને આવશે જ. શરૂઆતમાં કોઈ નિયમો નહીં. પછી હવે કોઈ એનો કહેવાય કે પ્રભુપાદને કે પ્રભુપાદ દીક્ષા લેવી છે, એટલે પ્રભુપાદ કે હા, દીક્ષા લેવી હોય તો એના માટેના નિયમાત્મક સિદ્ધાંતો છે. 4 નિયમો છે. અને હોય ને બધે ચેકલિસ્ટ હોય ને. તમે જો કે ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, સાયન્સ રાખવું કમ્પલસરી છે ને? કોઈ એમ કે ના ભાઈ મારે તો ડાયરેક્ટ ડોક્ટર બનવું છે, ભાઈ 10મું ભણીને ડાયરેક્ટ MBBS પોસિબલ છે? તો એક લેવલ ઉપર જવા માટે એક તમારી શુદ્ધિ હોવી જોઈએ. તો શેનાથી શુદ્ધિ આવશે?
અમુક નિયમો ફોલો કરવાથી આપણામાં શુદ્ધિ આવે કે આ 4 નિયમો છે: નો મીટ ઇટિંગ, નો ગેમ્બલિંગ, નો ઇન્ટોક્સિકેશન, નો ઇલિસિટ સેક્સ, વ્યભિચાર, વ્યસન, જુગાર, માંસાહાર. એક કપલ એમની પાસે આવે પ્રભુપાદ, 17 વર્ષનું કપલ, કારણ કે ઈપીઓ ત્યારે બહુ નાની ઉંમરના હતા બધા. બે સાથે રહેતા. પ્રભુપાદ જોવે, પ્રભુપાદ ઓળખે કે આ રોજ આવે છે, 2 વર્ષથી આવે છે. પ્રભુપાદને ખબર કે આ લોકો સાથે રહે છે. દીક્ષા માટે આવે છે. પ્રભુપાદ કે છે કે પેલા તમે બે સાથે રહો છો ને, તમે બે પેલા મેરેજ કરી લો. કારણ કે પ્રભુપાદ છે સોસાયટીમાં વ્યભિચારને પ્રોમોટ કરવા નતા માંગતા કે નહીં, વ્યભિચારને. તો વિચાર કરો કે પેલા એવા ગુરુ હશે કે જે પાશ્ચાત્ય દેશમાં જઈને કે અમેરિકા જેવા કન્ટ્રીમાં જઈને ત્યાં કેવાય મેરેજ કરાવે ને પછી દીક્ષા આપે. પછી ભગવાન હવે પોતાની શક્તિની વાતો કરે છે. ભગવાન શું કે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, બરાબર, આ જે પંચમહાભૂત છે, અને મન, બુદ્ધિ અને અહંકાર. આ પંચમહાભૂત છે એ ભગવાનની કહેવાય ઠોસ શક્તિ, અને મન, બુદ્ધિ અને અહંકાર એ એની સૂક્ષ્મ શક્તિ. એટલે 5 ને 3 8, તો આ ટોટલ જે 8 શક્તિઓ છે એ ભગવાન એમ કે છે ઈ મારી અપરા એટલે નિકૃષ્ટ શક્તિ છે. ભૂમિ, રાપો, અનલો, અનલો એટલે અગ્નિ, બરાબર, ભૂમિ. આ બધા ખમ, મન, બુદ્ધિ રેવ છે, અહંકાર વિના પ્રકૃતિ અષ્ટધા. તો અહીંયા ભગવાન એમની શક્તિની વાત કરે છે. એતદ્યોનિની ભૂતાની સર્વાણી ત્યુપધારય અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય તથા. ભગવાન છે એ બહુ ક્લિયરલી કહે છે. આની વચ્ચે જનરલી એક 5મો શ્લોક છે, 7.4, આપણે 7.5 નું કહી દે કે એમાં ભગવાન છે એની પરાશક્તિ એટલે આપણે જીવો, બરાબર, કે જે આપણે પ્રકૃતિ સાથે આપણે બધા જે સંઘર્ષ કરીએ છીએ ને એ છે 5મા શ્લોકમાં. આમાં આઈ થિંક સ્લાઇડમાં મિસ છે, બરાબર. તો ભગવાન કહે છે કે મારી જે મારી શ્રેષ્ઠ શક્તિ છે ને એ જીવો છે, અને એ પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે. આપણે બધા કરીએ છીએ ને, પ્રકૃતિ એટલે જમીનમાંથી જે સિમેન્ટ નીકળે, રત્નો નીકળે, ઈટો નીકળે, ઘર બનાવવા માટે પાણી આ તે વાપરીએ, તો આપણે શું કરીએ, એની સાથે સંઘર્ષ કરીએ છીએ, બરાબર. તો આ બંને શક્તિમાં ભગવાન એમ કે છે કે મારી શ્રેષ્ઠ શક્તિ છે જીવો છે, પરાશક્તિ. અંતરંગ શક્તિ, બહિરંગ શક્તિ અને તટસ્થ શક્તિ. જીવો છે અને તટસ્થ શક્તિ કહેવાય. પ્રકૃતિ છે બહિરંગ શક્તિ, અને અંતરંગ શક્તિ એ ભગવાનની માયા. તો ભગવાન કહે છે કે સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ અને વિનાશ રૂપ તું મને જાણ. ભગવાન ક્લિયરલી કહે છે કે જે કાંઈ ઉત્પન્ન થાય છે, જે કાંઈ વિનાશ થાય છે, આપણા શરીરમાં ક્ષણે ક્ષણે ઘણા બધા કોષોનો નાશ થાય છે, બરાબર. તો સેમ પૃથ્વીમાં ઘણું બધું નાશ પામે છે. તો જે કાંઈ ઉત્પત્તિ થાય છે, જે કાંઈ વિનાશ થાય છે, ભગવાન ક્લિયરલી કહે છે કે એને તું એનો કહેવાય કે તું મને જાણ, કે આ જગતની અંદર જે કાંઈ ભૌતિક આધ્યાત્મિક સર્વની ઉત્પત્તિ અને વિનાશ રૂપ તું મને જ જાણ. આ બધાનું કારણ હું છું, બાય ચાન્સ નથી, ઓટોમેટિક નથી, બરાબર. ઘણા એમ કે આ તો ઓટોમેટિક છે, પૃથ્વી ફરે એની નહીં, આવશે આગળ, હજી જોઈશું આપણે. મત પરતરમ નાન્યતમ કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મળી ગણાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આખી આધ્યાત્મિકની જે વ્યાખ્યા છે એમાં ભગવાન છે એનું સૌથી મોટું આ સ્ટેટમેન્ટ આપે છે કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. ભગવાન ક્લિયરલી કહે છે મત પરતરમ નાન્યતમ, મારાથી શ્રેષ્ઠ, મારાથી ઉપર કોઈ નથી. કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વ મિદમ પ્રોક્તમ, કે દોરામાં જેમ ગૂંથેલા જે મોતી છે, સૂત્રે મળી ગણાય એવા, કે જે મોતીઓ છે દોરામાં ગૂંથાયેલા હોય છે, કેવી રીતે સર્વ કઈ મારા આધારે રહેલું છે, બરાબર. તો ભગવાન બહુ ક્લિયરલી કે છે. જનરલી આના આધારે આગળ બીજું જ્ઞાન આવશે, એટલે આપણે જાણવું બહુ જરૂરી છે, બરાબર. તો ભગવાન બહુ ક્લિયરલી કે છે કે મારાથી ઉપર કોઈ નથી, મતલબ બધા સરખા નથી. ભગવાન ક્લિયરલી કહે છે કે મારાથી ઉપર કોઈ નથી. એટલે ઘણા એમ કે ભાઈ તો બધા સરખા છે, એમાં કઈ ભેદભાવ ના હોય, બધા ભગવાન સરખા, કણ કણમાં બિરાજે છે ભગવાન. પણ કયા સ્વરૂપે એ તો શાસ્ત્ર વાંચો, બરાબર. એ બહુ જરૂરી. શાસ્ત્ર વાંચીએ તો ક્લેરિટી આવે, સિરિયલો જોઈને ક્લેરિટી આવે નહીં, શાસ્ત્ર વાંચવું પડે. તો ભગવાનને એટલે અહીંયા ભગવાનને માર્કેટિંગની જરૂર છે. ભગવાન અહીંયા આપણે કહેવાય પબ્લિસિટી કરવા એવા છે કે બરાબર, કે ભાઈ મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. પણ શું કામ કહે છે? કારણ કે આધ્યાત્મિક જર્નીમાં આગળ વધવું હોય તો આપને ખબર હોવી જોઈએ ને કે ટોપ મોસ્ટ કોણ છે. એ તો આપને ખબર, જે કહેવાય કે ધારો કે આપણા દેશમાં કોઈને ચૂંટણી લડવી હોય, બરાબર, કોઈ પાર્ટીમાંથી, તો એને ખબર તો હોવી જોઈએ ને કે એની પાર્ટીની અંદર ટોપ મોસ્ટ લીડર કોણ છે, પીએમ કોણ છે, બરાબર, અથવા લીડર કોણ છે પાર્ટીનો, તો એમાં ધારાસભ્યની ચૂંટણી લડે.
તો આપણે પણ આગળ વધવું છે ભગવાનના માર્ગમાં, આધ્યાત્મિક જર્ની. તો આપણે ખબર તો હોવી જોઈએ ને કે ટોપ મોસ્ટ કોણ છે. તો બધું કેવી રીતે ભગવાન ક્લિયર છે કે મોતીની જેમ ટકેલ છે, દોરો દેખાય ને ઘણા બધા માતાજીઓ છે માળાઓ પહેરતા એને ખબર છે દોરો ના દેખાય, મોતી દેખાય, બરાબર. સેમ એવું છે, ઘુવડ છે ને એ જનરલી કહેવાય કે રાત્રે જ જાગે, તો એને સૂરજ કોઈ દી દેખાય નહીં તો એવું વિચારે કે સૂરજ છે જ નહીં, બરાબર. તો સૂરજ અત્યારે અહીંયા નથી પણ ક્યાંક તો હોવાનો ને, બરાબર. સૂરજ તો છે જ, આપણને એવું લાગે કે દિવસ રાત સૂર્યનારાયણ ભગવાન નથી, એવું નથી, સૂરજ ક્યાંક છે. પ્રભુપાદ બહુ ક્લિયરલી કે છે કે બરાબર કે આપણે ભગવાન નથી જોયા અથવા આપણને ભગવાન નથી દેખાતા એટલે એવું નથી કે ભગવાન નથી. ભગવાનના આપણે જોયું કે મહાવિષ્ણુજીના દરેક રંધ્રમાંથી કેટલા બધા અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય. ભગવાનની બરાબર કઈ ને કઈ લીલાઓ ચાલુ જ છે, નિત્ય બાળ લીલાઓ છે, માધુર્ય લીલાઓ છે, રાસ લીલાઓ છે. ક્યાંક ભગવાન દ્વારકાધીશજી તરીકે બિરાજે છે, લીલાઓ કરે છે, સતત ચાલુ છે. પણ આપણે તો પૃથ્વી અને આપણી ઉંમર એના સાપેક્ષમાં જ ખાલી વિચારીએ છીએ કે ભગવાન. ઘણા બધા પૂછે ભગવાન તમે જોયા છે? પણ ભગવાનને જોવા હોય જપ કરો, ભક્તિ કરો, આત્મ સાક્ષાત્કાર થાય, ધીમે ધીમે ખ્યાલ આવે, શાસ્ત્ર વાંચવું પડે. એક સરસ મજાની ઘટના છે કે એરપોર્ટ ઉપર કોઈક આપણા ભક્તને એક બીજા માણસ મળે છે, તમે આ બધું કે આ બધું કરો છો તમે કે ભગવાન જોયા છે કે કોઈ દિવસ? તો આપણા જે ભક્ત છે એમ કે છે કે ઓકે, તમે કે ક્યારે બુદ્ધિ જોઈ છે કે? ઓલાને પૂછે છે, એટલે કે બુદ્ધિ થોડી દેખાય, તો કે બુદ્ધિ દેખાતી નથી તો તમારામાં બુદ્ધિ નથી? તમે તમારું મગજ જોયું છે? મગજ થોડું દેખાય. અચ્છા, તો તમારામાં મગજ નથી? હા છે ને, તો સેમ ભગવાન દેખાતા નથી, આપણામાં શુદ્ધતા નથી ને, આપણામાં શુદ્ધતા હોય દેખાય ભગવાન. ઘણા એમ કે આ બધું ઓટોમેટિક છે. અરે આપણા ઘરની અંદર સામાન્ય પંખો ઓટોમેટિકલી નથી ફરતો, એના માટે પાવર આપવો પડે ને ઘણું બધું સ્વિચ ચાલુ કરવી પડે, અથવા રિમોટ હોય તો રિમોટ થી ચાલુ કરવું પડે ને. તો આટલા બધા કહેવાય કે સૂર્ય અને આ બધા ગ્રહો હું એની મેળે એની ધરીમાં ફરતા હશે, કેમ એકાબીજા અથડાતા નથી, કેમ મિસમેચ નથી જતું? એક આમ ચાલવા માંડે, એક દી આમ ચાલે, એક દી આમ ચાલે, એક દી પૃથ્વી આમ ફરે ને બીજે દિવસે આમ ફરે, કેમ ભાઈ એવું નથી થતું? કોણ આ બધું મેનેજ કરે? શું લાગે? કોઈક તો હશે ને. ભગવાન ક્લિયરલી કે છે કે હું ધારણ કરું છું, બરાબર. જો આ મોતીની માળા છે, ભગવાન આ રીતના ધારણ કરે છે, આ રીતના ચોલો. કૃષ્ણ ભગવાન છે અને તે એક વ્યક્તિ છે, તેના કરતા કોઈ સુપેરિયર નથી, બરાબર. શ્રીમદ ભાગવતમમાં આવે છે અને બ્રહ્મ સંહિતામાં કે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ. શ્રીમદ ભાગવતમની અંદર જાઓ, પેલો અધ્યાય, પેલો સ્કંદ, ત્રીજો અધ્યાય 28મા શ્લોકમાં તમે વાંચો, એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ક્લિયરલી કે છે કૃષ્ણસ્તુ, ભગવાનના ઘણા બધા અવતારો છે, પૂર્ણ અવતારો છે, અંશ અવતારો છે, પણ ભગવાન સ્વયં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, બહુ ક્લિયરલી કે છે. શાસ્ત્ર વાંચીએ તો આપણે ક્લેરિટી આવે. પછી હવે આપણે ભગવાનને યાદ કઈ રીતના કરવા, તો ભગવાન એની પદ્ધતિ આપણને સમજાવે છે. રસો હમપસુ કોન્તેય, કે પાણીનો જે સ્વાદ છે, ભગવાન એ કે છે કે એ હું છું. તો જ્યારે પાણી પીવો ત્યારે ભગવાનને યાદ કરવા જોઈએ. પ્રભાસ્મી શશી સૂર્ય, પ્રભાસ્મી શશી સૂર્ય, કે સૂર્ય અને ચંદ્રનું તેજ છે, ભગવાન કે હું છું. જ્યારે તમે સૂર્ય તરફ જોવો, ચંદ્ર તરફ જોવો, સૂર્યપ્રકાશ જોવો તો તમને યાદ આવે જોઈએ કે નહીં, આ તો મારા ભગવાન છે, મારા ભગવાનની શક્તિ છે, બરાબર. પ્રણવ સર્વ વેદેશુ, પ્રણવ એટલે ઓમ, સર્વ વેદ. ઘણા એમ કે વેદોની અંદર કે કૃષ્ણનો ઉલ્લેખ નથી, પણ ભગવાન કે છે કે ભાઈ ઓમ હું છું, પ્રણવ એટલે કે ઓમ. તો ઓમ સિવાય વેદોની અંદર એકેય મંત્રની શરૂઆત થતી નથી, તો બધે કૃષ્ણ છે. તો ભગવાન ક્લિયરલી કે છે પ્રણવ સર્વ વેદ. ઘણા બધા એમ કે ઓમ છે, નિરાકાર છે, તો ભગવાન તો અહીંયા એવું કહેતા નથી. ભગવાન તો બહુ ક્લિયરલી કે છે, અથવા ભગવાન તો એમ કહેવા જોઈએ ને કે વેદોની અંદર જે પ્રણવ છે એ મારું નિરાકાર સ્વરૂપ છે, એવું પણ નથી કહેતા. ઘણા એમ કે નિરાકાર છે, તો ભગવાન તો એમ કે છે કે એ હું છું, પ્રણવ સર્વ વેદેશુ. શબ્દ છે એ ભૂમિની અંદર જે શબ્દ છે એ હું છું. પુરુષમ ઋષુ, કે માણસોની અંદર જે સામર્થ્ય છે, જે જ્ઞાન છે, જે કઈ કલા છે, ભગવાન કે હું છું. એટલે ઘણા ડોક્ટરો હોય, એન્જિનિયરો હોય, આઈપીએસ હોય, ઘણા બળવાન હોય, ઘણાની અંદર ઘણી બધી કલાઓ હોય, તો ભગવાનનો આભાર માનવો જોઈએ. એના વગર શક્ય નથી, કારણ કે ભગવાન પોતે કે છે હું છું, મારી કૃપા છે એટલે તારી અંદર છે આ વસ્તુ, બાકી શક્ય નથી. કોઈ એમ કે મેં તો ભણીને બહુ મહેનત કરી, અને મહેનત કરવા વાળા ઘણા બધા છે સંસારની અંદર, છતાં એને મળતું નથી, તમને મળે છે. શું કામ? ભગવાનની કૃપા છે તમારા ઉપર, તો ભગવાનનો હંમેશા આભાર માનવો જોઈએ. પણ મોટા મોટા સાયન્ટિસ્ટો એમ કે નહીં, પ્રભાસ્મી શશી સૂર્ય, બરાબર, કે ભાઈ સૂર્યનો ન્યુક્લિયર ફ્યુઝન થયું ને પછી આ બધું થયું, પ્રકાશ આવે છે. ન્યુક્લિયર ફ્યુઝન કોણ કરવા ગયું હતું ત્યાં? સૂર્ય ઉપર કોઈ ગયું હતું વૈજ્ઞાનિક?
તો આ શાસ્ત્રો વાંચીએ તો આપણે ક્લેરિટી આવે ધીમે ધીમે. પછી શું કે છે ભગવાન? પૃથ્વીની આદ્ય સુગંધ હું છું, અગ્નિની ઉષ્ણતા હું છું, જીવ માત્રનું જીવન હું છું. ભગવાન ક્લિયરલી કે જીવન પણ હું છું ને તપસ્વીઓનું તપ હું છું. કોઈ એમ કે હું હિમાલય ઉપર જઈને બહુ મેં તપ કર્યું પછી મને આ સિદ્ધિઓ મળી, પણ ભગવાનની કૃપા છે તો તમે તપ કરી શકો છો, નકર શક્ય નથી. હે પૃથ્વી પુત્ર, જાણી લે કે હું સર્વ જીવોનું આદિ બીજ છું. હું તમને શું કામ કહું છું કે આપણા પિતાજી છે ભગવાન છે, એ આપણા પિતાજી છે, બધા જીવોના પિતાજી છે. ભગવાન પોતે અહીં કે છે ને હું બીજમ મામ સર્વભૂતાનામ, કે હું દરેક જીવોનું બીજ છું. બુદ્ધિમાનોની બુદ્ધિ છું ભગવાન કહે છે. ઘણાને એમ કે ભાઈ હું તો બહુ બુદ્ધિમાની છું, હું બહુ જ્ઞાની છું. ઓ ભાઈ કોઈ થોડુંક બોલે ને મને બધું સમજાય છે. ભગવાન કે બુદ્ધિ હું છું. હિરણ્યકશિપુને એમ હતું હું તો ભાઈ બહુ બુદ્ધિશાળી. ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરે છે અને પછી માગે છે કે મારું મૃત્યુ ઘરની અંદર ના થાય, ઘરની બહાર ના થાય, સવારે નો થાય, સાંજે નો થાય, અસ્ત્રથી નો થાય, શસ્ત્રથી નો થાય, 84 લાખ યોનિઓમાંથી કોઈ એકેય જીવ મારી હત્યા ના કરી શકે. 12 મહિનામાંથી એક મહિનામાં ના થવું જોઈએ. આકાશ ઉપર ના થાય, જમીનમાં ના થાય. હિરણ્યકશિપુ ભગવાન કે ઇટ્સ ઓકે. તને એવું લાગે તો બુદ્ધિશાળી છો? હે, અરે બુદ્ધિ હું છું, માગી લે તારે જે માગવું હોય તે. ને ભગવાન આવે છે નરસિંહદેવનું રૂપ ધરીને. એકે 84 લાખ યોનિઓમાંથી એક યોનિમાં આવે નહીં. ભગવાન અહીંયા એના જાંઘ ઉપર રાખીને મારે, નથી આકાશમાં નથી જમીનમાં, ઘરની બહાર નહીં, ઘરની અંદર નહીં, આપણે ઉમરો કહીએ ને ત્યાં મારે છે. એકે અસ્ત્રની શસ્ત્રની નખથી પેટ ફાડી નાખે છે. 12 મહિનામાંથી એકેય મહિનામાં નહીં. પુરુષોત્તમ મહિનો અધિક માસ આવે છે, અધિક મહિનામાં ભગવાન કે ઇટ્સ ઓકે, માગી લે જે માગવું હોય તે. બરાબર. સવારે નહીં, સાંજે નહીં, સંધ્યાકાળે ભગવાન એનો વધ કરે છે. તો બુદ્ધિમાનોની બુદ્ધિ ભગવાન કે હું છું. સર્વ શક્તિશાળી પુરુષોનું તેજ હું છું. બરાબર. ભગવાન ક્લિયરલી કે છે. ભગવાન જો આ આખી સ્લાઇડ છે એમાં આપણે ભગવાનને કઈ રીતના યાદ કરી શકીએ? હરે કૃષ્ણ છો ને બધા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ. તો ભગવાન શું કે છે? પાણીમાં શ્વાસ, સૂર્યચંદ્રનો પ્રકાશ, વૈદિક મંત્રો, ઓમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આગળ વધીએ આપણે, આગળ વધીએ. તો જીવન, તપ, બધાનું બીજ, બુદ્ધિ, પરાક્રમ, શક્તિ. હરે કૃષ્ણ. પછી ભગવાન શું કે છે આગળ? કે ભાઈ તું જાણી લે કે સર્વ ભાવ, પછી સત્વગુણી હોય, રજોગુણી હોય, તમોગુણી હોય, બધા મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. અને એ રીતે હું સર્વ કાંઈ છું. બરાબર, હું જ છું, પરંતુ સ્વતંત્ર છું. ભગવાન હવે અહીં ક્લિયરલી કે છે કે ગુણોથી હું પર છું, હું સ્વતંત્ર છું. હું ગુણો મારે આધીન છે, હું ગુણોને આધીન નથી. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી, બલકે તેઓ મારે આધીન છે, સ્વતંત્ર છે. ઘણા બધા એમ કે ભગવાન નહીં ભોગવવું પડે, કર્મોના ફળ તો ભગવાન નહીં ભોગવવા પડે. કૃષ્ણજી આવ્યા હતા, જો કેટલા હેરાન થયા. રામજી આવ્યા હતા, કેટલા હેરાન થયા બિચારા. કર્મોના ફળ તો ભગવાનને ભોગવવા પડે, તો આપણે તો ભોગવવા પડે ને નહીં. વાંચો શાસ્ત્ર. ભગવાન ક્લિયરલી કે છે કે આ બધા ગુણોથી, કર્મ બંધનથી હું મુક્ત છું, હું પર છું. મારી લીલાઓ છે, મારી લીલાઓ છે આ બધી. તો આપણે સમજવું પડે. હવે શું કામ આપણે કૃષ્ણને નથી જાણી શકતા, અથવા એમ કહેવાય કે શું કામ બધા કૃષ્ણને નથી જાણી શકતા? આટલો સુંદર મજાનો કોર્સ છે, આટલી બધી ગુજરાતની પોપ્યુલેશન છે, ભાઈ શું કામ અહીંયા 116 જણા જ હાજર છે? શરૂઆતમાં 170 180 છે ને હવે એમાંથી શું કામ 116 છે? તો ભગવાન શું કે છે કે 3 ગુણો સત્વ રજ અને તમ દ્વારા મોહ પામેલું આ જગત છે ને, એ ગુણાતીત અને અવિનાશી. બરાબર, ગુણાતીત અવિનાશી પરમ અવ્યયમ એવા મને જાણતું નહીં. બરાબર, મને જાણતું નથી. મોહિતમ નામી જાનાતી. બરાબર, મને જાણતું નથી. સર્વ ઇદમ જગત, કારણ કે આખું જગત છે 3 ગુણોથી મોહ પામેલું છે. ભગવાન હવે એનું કારણ આપે છે, આગળ આપણને સોલ્યુશન આપે છે. ભગવાન છે કેવા છે? અવ્યય. ભગવાનનો ક્યારેય વ્યય થતો નથી, બાકી દરેક વસ્તુનો વ્યય થાય. અને આ જે માયા છે એમાંથી ભગવાનની ઈચ્છા વગર આપણે આ માયામાંથી બહાર પણ ના નીકળી શકીએ. ભગવાનને શરણે જઈએ, ભગવાનની કૃપા થાય, અહેતુકી કૃપા થાય એટલે થાય. આના ઉપર સરસ મજાની ઘટના છે, સમય રહેતા આપણે ચર્ચા કરીશું નારદજીની. જો આજે સમય વધે તો મને છેલ્લે યાદ દેવડાવજો કે ભગવાન નારદજી ને માયા વિશે શું એક સરસ મજાની ઘટના કરે છે. બરાબર, જોઈશું આપણે. તો હવે ભગવાને કારણ તો આપી દીધું, હવે ભગવાન આપણને છે ને આગળ સોલ્યુશન આપશે. ઓકે, માયા. બરાબર, ભગવાને શું કીધું? સુંદર મજાનો શ્લોક છે, યાદ રાખવા જેવો શ્લોક છે. દેવી યેષામ ગુણમયી મમ માયા દુરત્યા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી દેવી માયા છે. ભગવાન કે એને જીતવી અત્યંત દુષ્કર છે,
પરંતુ મામેવ યે પ્રપદ્યન્તે, જેવો મને શરણાગત થાય છે. શરણાગતનો કયો શ્લોક છે? હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરવો જોઈએ. શરણાગતિનો શ્લોક કોને આવડે છે? ખાલી હેન્ડ રેઝ કરો. આરતી માતાજી બોલો. આરતી માતાજી, ચલો પેલો હેન્ડ રેઝ તમારો છે. પૂનમ માતાજી થેન્ક યુ. નિકિતા માતાજી, સોહિની માતાજી થેન્ક યુ સો મચ ફોર કન્ટ્રીબ્યુશન. ખૂબ આનંદ આવે. બોલો બોલો આરતી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુ માહી માતાજી બોલે છે. હરે કૃષ્ણ. હા હા માતાજી બોલો બોલો બોલો. કાર્પણ્ય દોષો પહતા સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢ ચેતા યત્રે નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યાસ્તેહં સાધિમાં ત્વં પ્રપન્નં. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. હરી બોલ. આવા નાના નાના બાળકો શ્લોક બોલે આપણને ખૂબ આનંદ થાય. આ બધાના પૂર્વ જન્મોના કેટલા બધા સારા કર્મો સુકૃતિઓ હોય એટલે આટલી નાની ઉંમરે ભગવદ ગીતાના શ્લોક આ રીતના કડકડ કડકડ ફટફટ બોલી શકે. બાકી આખી જિંદગી જતી રહે ભગવદ ગીતા હાથમાં ના આવે માણસોને. તો આ બધા પૂર્વ જન્મોના મોટા મોટા કહેવાય ને ઋષિ મુનિઓ, અથવા જેની ભક્તિ, ભગવાન આગળ કહે છે ભક્તિ અધૂરી થઈ જાય. તમે કાલે જોયું હતું કે કોઈ યોગી અસફળ થાય તો એની કઈ ગતિ થાય. કાલ તમે જોયું છે છઠ્ઠા અધ્યાયમાં કે ભક્તિ અધૂરી રહે તો કઈ ગતિ થાય. આ બધા એ છે જેની ભક્તિ થોડી અધૂરી રહી અને પૂરી કરવા માટે આ જન્મમાં આવ્યા છે નાના નાના ભક્તો. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી માયા દેવીમાં જીતવી અત્યંત દુષ્કર છે, જેવો મને શરણાગત થાય છે. શરણાગત થવું એટલે શું? તમે બાજુમાં જો, હું તમને રોજ નથી યાદ કરતો, તમને બધાને આ ફોટો હું રોજ યાદ કરાવું છું. એટલે કે 2 હાથ ઊંચા કરો, ભગવાનને શરણાગત થાવ, ભગવાન કાઢો, ભવસાગર માંથી બહાર કાઢો ભગવાન. એ થામામ પ્રપદ્યન્તે. એક પ્રોસેસ છે ભગવાનને શરણાગત થવાની. ધીમે ધીમે થાય. સેવા કરીએ, જપ કરીએ, ભોગ લગાડીએ, મંગળા આરતી એટેન્ડ કરીએ, ધીમે ધીમે આપણે કરીએ એટલે થાય. બરાબર. છતાં અમુક માણસો શરણાગત થતા નથી. કયા માણસો? નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમા માયયા અપહત જ્ઞાના આસુરમ ભાવમાં સ્થિતા. હવે આટલું સમજાવ્યા છતાંય અમુક માણસો નથી થતા. કયા? કે જે મનુષ્ય તદ્દન મૂર્ખ છે, મૂઢા. તો બીજી કેટેગરી, 4 કેટેગરી છે: મૂર્ખ, અધમ, માયા અપહત જ્ઞાન અને આસુરો. બરાબર, નાસ્તિક પ્રકૃતિ વાળા. તો બીજી એક કેટેગરી સમજાય કે ના સમજાય, પણ મૂર્ખ વાળી કેટેગરી સમજી લેવાની. એમાં ક્યારે આપણે આવીએ નહીં. મોટા ભાગે આમાં આપણે પડી જતા હોઈએ છીએ, પણ આમાં આપણે ના આવીએ ને ખાસ ધ્યાન રાખવું પડે. મૂર્ખ એટલે શું? કે એને ખબર જ ના હોય કે જીવનમાં એનો ઉદ્દેશ્ય શું છે, શું કરવું, શું ના કરવું, એને ખબર જ ન હોય. આ મૂળ છે ને, પ્રભુપાદની બુક વાંચો, પ્રભુપાદજીની, તો એને ગધેડા સાથે સરખાવે. ગધેડા સાથે. આખો દિવસ કામ કરે. ગધેડું હોય ને બહુ બિઝી, એને એમ થાય કે હું બહુ બિઝી છું, બહુ બિઝી છું. પછી સાંજે જાય એટલે માલિક એને કહેવાય ખુલ્લા ખેતરમાં મૂકી દીધા, ભાઈ જાઓ ચરી આવો, અથવા કંઈક થોડુંક લઈ આવીને ખવડાવી દે. તો ગધેડાને એમ થાય કે હું આખો દિવસ કામ કરું છું ને એટલે આ માલિક છે એ મને ખાવાનું આપે છે. નહીં, કેટલા બધા જાનવરો જંગલમાં રહે છે, નથી કામ કરતા તો ખાયા કે છે. તો આપણે બધાને એમ થાય કે હું ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી, હું તો બહુ બિઝી છું. એકચ્યુઅલી આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું ને 200 વર્ષ પહેલા, પછી એવું કે તમે બિઝી હોય ને તો બીજાને એમ લાગે કે નહીં, બિઝી માણસ બહુ સારો હો ભાઈ. અમારા ડોક્ટરોમાં એવું હોય, તમને અપોઇન્ટમેન્ટ કહેવાય 5 દિવસ મોડી આપીએ ને, તમને એમ થાય કે નહીં આ ડોક્ટર તો બહુ મોટો હશે. અને કોઈ ડોક્ટર અહીંયા જાવ અને એ બિઝી ના હોય, ફ્રી હોય, તરત વારો આવી જાય, તમને તરત આનું બહુ હાલતું નહીં હોય, ભાઈ આ બહુ જ્ઞાની માણસ નહીં હોય, બરાબર, આની ટ્રીટમેન્ટ સારી નહીં હોય. પણ અથવા તમે ફોન કરો અને કોઈ ડોક્ટર એમ કે નહીં સાહેબ તો 10 દિવસ બીજી છે, ભાઈ 10 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ મળશે, તો તરત શું લાગે? નહીં આ તો મોટો ડોક્ટર હશે, ત્યાં 1000 રૂપિયા કન્સલ્ટિંગ આપવામાં કઈ વાંધો નથી. એટલે આવું છે, આપણને બધાને એવું લાગે. તો પણ જનરલી કેવું છે, કીડીને કણ અને હાથીને મણ ભગવાન આપવાના જ છે. એટલે હું તમને એવું નથી કહેતો કે આપણે બધું છોડી દેવાનું છે, પણ કેટલું કરવું એ બહુ મહત્વનું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો કેટલું કરવું અને આપણો થોડો સમય કાઢીને આ મનુષ્ય જીવનનો જે ઉદ્દેશ્ય છે એ પણ પૂર્ણ કરવા માટે સમય કાઢવો જોઈએ. એટલે ઘણાને ભગવદ ગીતા માટે સમય નથી, ભગવદ ગીતા સમજવા માટે સમય નથી. તો ક્લિયરલી અહીં કે છે કે મૂઢ. બીજું અધમ. અધમ એટલે કેવું કે સારા બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો હોય અને છતાં કહેવાય કે ભગવાનની અગેન્સ્ટ હોય, શાસ્ત્રમાં વિશ્વાસ ન હોય, સંશય હોય એને, કે એવું થોડું હોય. તમે જોવા ગયા હતા ભગવદ ગીતા કોને લખી છે? તમે એમ કહો છો કે વેદવ્યાસજીએ લખી. તમે જોવા ગયા હતા? તમે જોવા ગયા હતા કૃષ્ણજીએ જ્ઞાન આપ્યું હતું અર્જુનને? આવા બધા સંશયો હોય.
અધમ. માયા અપહત જ્ઞાન, કે જેનું જ્ઞાન છે ને માયાએ હરી લીધું છે. આ કેટેગરીમાં મોટા મોટા સાયન્ટિસ્ટો, મોટા મોટા કવિઓ, તમે જો હમણાં ઘણા બધા, મેં હમણાં જ સાંભળ્યું હતું, ઘણા બધા એવા મોટા મોટા કવિઓ હોય જેને આપણે બધા આમ બહુ ઉચ્ચે બેસાડી દીધા હોય ને, એના સ્ટેટમેન્ટ આવા હોય છે ઘણા બધા. કેવા? ઈશ્વર તો છે જ નહીં, ભગવાન છે જ નહીં, બરાબર. એની પાસે જનરલી જ્ઞાન એટલું, એના કારણે એની ઘણી બધી સંપત્તિઓ એને મળેલી હોય છે, બરાબર. એ લોકો જેમ કે બધા સમસ્યાનું સોલ્યુશન આપણે જ છીએ, મનુષ્ય જ છીએ, ભગવાન જેવું કઈ છે નહીં. અને બીજા બહુ હાઈફાઈ લોકો હોય ને, એ ઓલમોસ્ટ નિયર ટુ નાસ્તિક હોય. એ એવું માને કે ભાઈ મેં બહુ મહેનત કરી છે, ભાઈ નાનપણથી બહુ અમે તો દુઃખ જોયું છે અને મહેનત કરીને આ બધી સંપત્તિ એકઠી કરી છે. તો એ લોકો એવું માને કે આ બધું મેં કર્યું છે. ઈશ્વર તો છે જ નહીં, કારણ કે માયા જ્ઞાન હરી લે છે. અને ચોથું, આસુરમ ભાવમાં, ખૂબ જ ખરાબ. આસુરી સિદ્ધાંતોને વરેલા હોય. એનો જીવનનો ધ્યેય જ એકમાત્ર એવો ભગવાનનો વિરોધ કરવો, ભગવાનને નકારવા, કે ભગવાન તો અવતરિત થયા જ નથી, બરાબર છે કોઈ પ્રમાણ? આવા બધા. તો આપણે એને પૂછીએ કે ઇટ્સ ઓકે, તો શરીર કઈ રીતના ચાલે છે ભાઈ? તું અહીંથી જમે છો, અંદર જઈને આ બધું પચાવે છે કોણ? નાની નાની લોહીની નસોમાં સરસ મજાનું બ્લડ બધે પહોંચે છે, કોણ કરે છે આ બધું? પૃથ્વી કઈ રીતના ફરે છે, કેમ અથડાતી નથી? આ કઈ જવાબ છે? કોઈ સાયન્ટિસ્ટો પાસે આના જવાબ નથી, બરાબર. તો હવે ભગવાન બહુ ક્લિયર લીધી છે, ચતુર્વિધા ભજનતે. હવે આપણે જોઈ લીધું કોણ શરણાગત નથી થતા અને હવે કોણ શરણાગત થાય છે. મામજના સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુ અર્થાથી જ્ઞાની ચ ભરત સર્વ. 4 પ્રકારના, કે હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે. પેલું દુઃખી, બીજું અર્થાથી, ત્રીજું જિજ્ઞાસુ અને પરમ સત્યના જ્ઞાનની શોધમાં જે હોય તે. સુકૃતિ, તમે કાલે જોયું હશે 6થા ચેપ્ટરમાં, સુકૃતિ, બરાબર. 2 પ્રકારની સુકૃતિ, સોરી, અજ્ઞાત સુકૃતિ, જ્ઞાત સુકૃતિ. સુકૃતિ હોય તો જ તમે અત્યારે આ કોર્સમાં આવી શકો. ઘણા બધા પૂર્વજન્મોની સુકૃતિ હોય તો જ આ જ્ઞાન મળે. પ્રભુપાદ છે 70 વર્ષે પ્લેટો જોતા, બરાબર. તો ભક્તની કૃપા થાય, આવા ભક્તોની આપણા ઉપર કૃપા થાય. 10,000 ભક્તો. કેવા ભક્તો? ભગવાનના શાશ્વત ભક્તો, ધોતી, કુર્તા, તિલક, કંઠી, અને બીજું કઈ કામ નહીં, ખાલી ભગવાનનું આંદોલનને આગળ ફેલાવવું, દરેક આત્મા સુધી, દરેક માણસો સુધી પહોંચવું, બરાબર. હા, તો પ્રભુપાદે આપણા માટે આટલી બધી સરસ બુકો લખી ગયા. શું કામ? ખબર હતી જ્ઞાન પીપાસુ માણસો આવશે આપણા જેવા, જાણવાની કોશિશ કરશે, હું કોણ છું, કૃષ્ણ કોણ છે, મારો શું સંબંધ છે, તો કામ આવશે. ખાલી 2 કલાક સુતા પ્રભુપાદ, તમે જો 2 કલાક, અને જીવનના છેલ્લા શ્વાસ સુધી એને ભાગવતમનું ટ્રાન્સલેટ કર્યું. યુટ્યુબમાં વિડીયો છે, તમે જોજો પ્રભુપાદનું, જીવનના છેલ્લા શ્વાસ સુધી. આપણે જોઈને એમ થાય કે આટલું બધું. તો આવા છે શાશ્વત ભક્ત, બરાબર. તો આર્ત એટલે કે દુખી, જે દુખી હોય. હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુ બોલો, સ્લાઇડમાં પેલો ફોટો શું કહેવા માંગે છે? કઈ ઘટના છે? પરેશ શાહ પ્રભુ છે? પૂનમ માતાજી બોલો. યસ, પેલું ગજેન્દ્ર મોક્ષ. કઈ કેટેગરીમાં આવશે? દુઃખી કેટેગરી. દુઃખી કેટેગરીમાં. યસ, આર્થ કેટેગરીમાં. શ્રીમદ ભાગવતમ વાંચો, બરાબર. એમાં ખૂબ સુંદર ઉલ્લેખ છે. એકચ્યુઅલી આ તો કહેવાય કે વૈદિક સમયની, બરાબર, ઘટના છે. અને આ ગ્રહની ઘટના નથી, દેવલોકની ઘટના છે. તમે વાંચો. ઇન્દ્રધૂમ નામનો પેલા રાજા હતો, બરાબર. અને મગર છે એનો પગ પકડી લે છે, બરાબર. અને પછી છેલ્લે ભગવાનને શરણાગત થઈ, ભગવાનને કમળ અર્પણ કરે છે, બરાબર. અને ભગવાન આવે છે સ્વયં પોતે, બરાબર. બીજી ઘટના કઈ છે? હરે કૃષ્ણ. દ્રૌપદીનું ચિરણ. દ્રૌપદી ચિરણ, દુઃખી, બરાબર. દુઃખીમાં આવશે. બધાને કે છે, 5 પાંડવોને કે છે, ભીષ્મ પિતામહને કે છે, બરાબર. કાકા સસરા ધૃતરાષ્ટ્રજીને કે છે, બધાને, ગુરુ દ્રોણ ને બધાને કે, કોઈ હેલ્પ કરતું નથી. ને પછી છેલ્લે ગોવિંદા ગોવિંદા કરે અને ભગવાન આવે છે. ભગવાન કહે છે કે એ જે આર્ધ સ્વરૂપે જે મને યાદ કરે, હું એનો જન્મનો ઋણી થઈ ગયો, દ્રૌપદીજીનો, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ આવે અને ચિરણ કરે, એનું કહેવાય ચીર પૂરે છે ભગવાનજી. પછી ત્રીજો ફોટો શું છે? હરે કૃષ્ણ. સુખદેવ ગોસ્વામી. સુખદેવ ગોસ્વામીજી માતાના ગર્ભમાંથી બહાર નથી નીકળતા. સુખદેવજી કે નહીં, બહાર નીકળું તો માયા કે મને લાગી જાય, મારે ભગવાન એમાં પડવું નથી, મારે તો ભક્તિ કરવી છે. ભગવાન સ્વયં ને આવવું પડે પોતાને, કે આવતું બહાર, ચિંતા ના કર, મારી માયા છે, ચિંતા ના કર, બરાબર. હું કહી દઉં છું. એના જે માલિક હોય કહી દે ને કે નહીં હો, આને અડવાનું નથી,
ભગવાન પોતે આવે છે. સુખદેવજી જન્મ થાય તરત જ જતા રહે છે. નહીં, પાછળ વેદવ્યાસજી બરાબર દોડે છે કે નહીં, બરાબર. પછી કઈ ઘટના છે? ચોથો ઉપર પરીક્ષિત રાજા પરીક્ષિત મહારાજ, સુખદેવ ગોસ્વામી, જિજ્ઞાસુ, એમને જિજ્ઞાસુ જીવનના છેલ્લે 7 દિવસો વધે અને કોને એવું થાય કે હું ભગવાનને શરણાગત થઈ જાઉં બધું છોડીને? આપણે ખબર પડે, ઘણાને કેન્સર ને એવી બીમારી હોય, ખબર પડે તો જનરલી કહેવાય કે મોહમાં એમ જ ફસાયેલા રહે. હું આ સેટલ કરતો જાઉં, આ સેટલ કરતો જાઉં, આ સેટલ કરતો જાઉં. પણ પરીક્ષિત મહારાજ કહેવાય કેટલા મોટા રાજા, 7 દિવસ મળે કે નહીં ભગવાન પ્રાપ્તિ, બરાબર. ઓલા ઋષિ એને શ્રાપ આપ્યો તો નહીં, હવે શ્રાપ આપી દીધો, ઇટ્સ ઓકે. નહીતર તો બદલો લેવા જાય ને, બીજા હોય તો બદલો લેવા જાય. નહીં તો ભગવાન એટલા શાશ્વત, ભગવાને રિક્વેસ્ટ કરી શકે ને કે ભગવાન કઈક ડિસ્કાઉન્ટ આપો. નહીં, ઇટ્સ ઓકે, ચલો જેવી મારા ભગવાનની ઈચ્છા, તરત જાય છે. પછી નીચેનો ફોટો કયો છે? પેલો ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ છે અર્થાથીમાં આવે, બરાબર. એકચ્યુઅલી એને રાજ્ય જોઈતું હતું. આપણને એમ થાય કે આ ધ્રુવ મહારાજ મોટા ભક્ત હતા ને એને અર્થાથીમાં કેમ મૂકેલા છે? સરસ મજાની ઘટના છે, બરાબર. હમણાં આપણે આગળ ચર્ચા કરીશું. પછી વચ્ચે છે સુગ્રીવજી, બરાબર. એ એમાં અર્થાથી પત્ની અને રાજ્ય, અને છેલ્લે છે બધા ઋષિ મુનિઓ છે નૈમિષારણ્યમાં બેઠા છે. ગોસ્વામી, હા, બરાબર. બધા યસ. તો પરમ સત્યની શોધમાં જિજ્ઞાસુ, બરાબર. તો ધ્રુવ મહારાજની સરસ ઘટના છે. તમને એમ થાય કે આ તો બહુ મોટા ભક્ત હતા ને કેમ અર્થાથીમાં મૂકેલા છે, પણ તમે શ્રીમદ ભાગવતમ વાંચો, 4થો સ્કંદ અને 8 થી 13 અધ્યાય. અહીંયા તો આપણે ટાઈમની મર્યાદામાં થોડુંક શોર્ટમાં હું તમને કહી દઉં છું, પણ 8 થી 13 અધ્યાયો છે. 8 માંથી 13 અધ્યાય સુધી ધ્રુવ મહારાજની કથા છે. ધ્રુવ મહારાજ નાના હતા, એમના પિતાનું નામ ઉત્તાનપાદ અને એમના પિતાનું નામ સ્વયંભૂ મનુ. આપણે જોયું હતું મનુને, બરાબર. જ્ઞાન વિવસ્વાન મનુને આપે, મનુ ઈશ્વાકુને આપે, એ મનુ. એમના પુત્ર ઉત્તાનપાદ અને એમના પુત્ર છે ધ્રુવ મહારાજ. ઉત્તાનપાદને 2 પત્નીઓ સુરુચિ અને સુનીતિ, બરાબર. અને સુનીતિના પુત્ર હતા ધ્રુવ મહારાજ, બરાબર. રાજાને સુરુચિ બહુ વાલી, બરાબર. જનરલી ઇન્ટરનલ પોલિટિક્સ હોય, બરાબર, બધું પોલિટિક્સ ચાલતું હોય, પણ બાળકોને ના ખબર હોય. તો જયારે સુરુચિનો પુત્ર ઉત્તાનપાદના ખોળામાં બેઠા હોય તો આ કહેવાય સુનીતિ માતાના પુત્ર ધ્રુવજી આવે છે કે મારે બેસવું છે, બરાબર. અને તરત સુરુચિ માતાજી જોવે છે કે નહીં, હવે તો બાળક છે એને થોડી ખબર હોય, બરાબર, કે નહીં નહીં બેસવાનું, તારો કોઈ અધિકાર નથી. પણ છતાંય ધ્રુવ મહારાજ તો ટ્રાય કરે જ છે. પછી કે ખબરદારી કે તારો કોઈ હક નથી, કે તારા ખોળામાં, તારા પિતાજીના ખોળામાં હક નથી, અને આ રાજ્ય ઉપર તારો કોઈ હક નથી. ક્ષત્રિયનું લોહી ધ્રુવ મહારાજ, ત્યારે તો એવું કહેવાય કે ટ્રેનિંગ જ ટાઈપની મળતી, અપમાન સહન ના થાય, તરત જાય છે ધ્રુવ મહારાજ. અને પછી આગળ હજી કે છે કે હજી તો કેવો બાળક છે, ઇટ્સ ઓકે, ચલો હજી બેસવાની કોશિશ કરે. પછી શું કે છે માતાજી, બરાબર, એ સાવકી માતાજી, કે ભાઈ તને એવું જ હોય ને તો તું વિષ્ણુજીની સ્તુતિ કર, વિષ્ણુજીની ભક્તિ કર, અને મારા કુખે જન્મ લે. કે તું એ કે યોગ્ય નથી, કારણ કે તારો જન્મ મારા કુખે નથી થયો ને, એટલે તું એ કે યોગ્ય નથી, કે તારા પિતાના ખોળામાં બેસવા માટે અને રાજ્યની ગાદી માટે પણ તું યોગ્ય નથી. અને આનું બહુ ખોટું લાગી જાય છે. માતાજી આગળ જાય છે, પછી ધ્રુવ મહારાજ એના માતા આગળ છતાં માતાજી એને સમજાવે છે. એકદમ બેલેન્સ મેન્ટાલિટી. જો ભક્તોની કેવી મેન્ટાલિટી હોય, ગમે તેવી સ્થિતિમાં એને સમજાવે છે કે ભાઈ તું એવું કોઈ ખરાબ નહીં કરતો, તું એવો દ્વેષ નહીં કરતો એના પ્રત્યે, પણ એનાથી આપણે કોઈ ફાયદો નથી, બરાબર. તારી સાવકી માતાજીએ તને જે કીધું છે એ સાચું છે. તું થોડો કમ ભાગી છો કે તે મારા ખોળે જે જન્મ લીધો છે, બરાબર, કે તું આ સિંહાસન માટે કમ ભાગી છો, કે તને એમ પ્રાપ્ત થશે નહીં. પછી એની માતાજી કે છે, પછી એમ કે શું કરવું, તો કે તું એક કામ કરી કે તું ભગવાન વિષ્ણુ પાસે જા, એની સ્તુતિ કર. ધ્રુવ મહારાજ નીકળી જાય છે ભગવાન વિષ્ણુ માટે સ્તુતિ કરવા માટે. હવે ભગવાનને ખબર પડે કે મારો કોઈ એવો નાનો એવો ભક્ત નીકળ્યો છે, ભગવાન તરત એના ભક્તોને મોકલે. મેં તમને કીધું આપણે 1 ડગલું તો ચાલો, ભગવાન 10 ડગલા ચાલવા માટે તૈયાર છે, પણ આપણે 1 ડગલું તો ચાલીએ. ધ્રુવ મહારાજ નીકળે ને તરત નારદજીને મોકલે ભગવાન, ભાઈ જાવ જોઈએ શું છે જાણો. નારદજી, આમ તો ભગવાનને તો બધી જ ખબર છે, પણ ભગવાન લીલા કરે ને એટલે નારદજી જાય છે. નારદજી પૂછે છે શું થયું, એટલે કે છે ભાઈ આ રીતના થયું અને મારે તપ કરવા જવું છે. નારદજી સમજાવે કે જંગલમાં બહુ ટાઢ હોય, તડકો હોય, હિંસક પશુઓ હોય, બરાબર, પણ ધ્રુવ મહારાજ સમજતા નથી કે નહીં મારે તો બદલો લેવાનો જ છે, બરાબર. નારદજી બહુ સમજાવે ભાઈ આવું માન અપમાન એવું બધું ના હોય, એનાથી આપણી આધ્યાત્મિક પ્રગતિ ના થાય, બરાબર. આવું બધું આપણે કરીએ તો આપણામાં સારા ગુણોનો વિકાસ ના થાય. પણ ત્યારે તો કહેવાય ને ક્ષત્રિયનું લોહી, મારે તો બદલો લેવો છે, તમે રસ્તો બતાવો. નારદજી કે છે કે શું કે, બરાબર, વૃંદાવનના કિનારે, બરાબર, વ્રજનો જે કિનારો કહેવાય ને ત્યાં મધુવન કે છે, મધુવન નામનું વન, તું જા કે ભગવાન ત્યાં નિત્ય લીલામાં કે હોય છે. પછી નારદજી એને સરસ મજાનો મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી જાય છે ધ્રુવ મહારાજ ને ઘનઘોર તપસ્યા કરે છે.
એક પગ ઉપર, બરાબર, 6 મહિના. પહેલો મહિનો તો કહેવાય ને ખાલી ફળ ઉપર, બીજું ખાલી પાંદડા ઉપર, ત્રીજું ખાલી પાણી ઉપર, ચોથો ખાલી શ્વાસ, પછી તો છેલ્લે શ્વાસે બંધ કરી દે. એ ત્યારે તો એ બધું શક્ય હતું, બરાબર. આપણે એમ થાય કે આપણે ના કરી શકીએ આપણે, ત્યારે એ બધું પોસિબલ હતું. બુકમાં ઘણું બધું લખ્યું હોય, પ્રેક્ટિકલી અત્યારે આપણે એપ્લાય ના કરી શકીએ, આપણામાં એટલી શુદ્ધિ ના હોય ને, બરાબર. જબરજસ્ત તપ કરે. દેવો મૂંઝાય છે કે ભાઈ બ્રહ્માજી આગળ જાય છે, કંઈક થઈ રહ્યું છે, બ્રહ્માજી કંઈક શું થાય છે, તમે જોવો ને. બ્રહ્માજી તરત ભગવાનને એપ્રોચ કરે અને ભગવાન છે એ તરત જાય છે ધ્રુવ મહારાજ આગળ, બરાબર. તમે જુઓ અહીંયા છે કે નારદજીને જ્ઞાન આપે છે, બરાબર. અને પછી આ રીતના એ તપ કરે છે ધ્રુવ મહારાજ, અને પછી એક પગ ઉપર તપ કરે અને ભગવાન આવે છે. તમે જુઓ સુંદર મજાનો ફોટો છે, ભક્તોના ચિત્ર જોઈને આપને આનંદ આવી જાય. ભગવાન આવે છે અને શરૂઆતમાં તો ધ્રુવ મહારાજ ભગવાનને જોઈને અવાજ થઈ જાય, કાંઈ બોલી નથી શકતા, શું બોલવું શું ના બોલવું. ભગવાન સામે આવે કોઈ બોલી શકે, બરાબર. એકચ્યુઅલી એને તો એના દાદા જે બ્રહ્માજી હતા, મનુના પિતા બ્રહ્માજી, એટલે એના દાદા કરતા મોટું રાજ્ય જોઈએ કે મારે તો હવે કે બતાવી દેવું છે કે એના કરતા મોટું રાજ્ય જોઈએ. પણ ભગવાનને જોતા એ બધું ભૂલી જાય છે, બરાબર. કાંઈ બોલી નથી શકતા. ભગવાન શંખ અડાડે પછી એની વાચા ફૂટે છે, પછી બધું બોલે છે, ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરે છે. ભગવાન કાંઈ નથી જોતું કે હું તો ખોટો હતો, કે હું કંઈક મેળવવા આવ્યો, મને તો હવે તમે મળી ગયા ભગવાન, મારે કાંઈ નથી જોતું. અને ભગવાન કે નહીં, તે ઈચ્છા કરી છે, મારે તારી ઈચ્છા પૂરી કરવી પડે. ભગવાન એને તરત વરદાન આપે, જ્ઞાન આપે, અને સાથે કે છે કે તું 36,000 વર્ષ સુધી તું અહીંયા રાજ કરી શકીશ. આપણે વાત થઈ હતી સતયુગની ઘટના છે, તારે તો આયુષ્ય એટલું હતું, 36,000 વર્ષ સુધી તું રાજ કરી શકીશ, અને તારી બધી ઇન્દ્રિયો સક્ષમ રહેશે. એવું નહીં કે 36,000 કહેવાય 36,000 વર્ષ સુધી રાજ કર પણ તારી ઇન્દ્રિયો નકામી થઈ જાય, તું ગરડો થઈ જાય ને કાંઈ બોલી ના શકે, ચાલી ના શકે, તો રાજ શું કામનું. એટલે ભગવાન એની સાથે સાથે ઉમેરે છે કે તારી ઇન્દ્રિયો બધી સક્ષમ રહેશે 36,000 વર્ષ સુધી, બરાબર. તું અહીંયા રાજ ભોગવીશ, અને પછી તારા માટે ધ્રુવલોકની હું રચના કરું છું, તું ધ્રુવલોકમાં રાજ કરીશ, અને હું તારી સાથે શાશ્વત રીતના રહીશ, ભગવાન કહે છે. તો આ રીતના ભગવાન છે દુઃખી લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે, બરાબર. પછી આગળ વધીએ. હવે આ સુંદર મજાનો શ્લોક આ હું રિપીટ કરું વારંવાર, 7.19. બહુ નામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા શું દુર્લભ. અનેક જન્મ જન્માંતરો, બરાબર, અનેક કહેવાય જન્માંતરો થાય પછી જે મનુષ્ય ખરેખર જ્ઞાન થાય અને તે મને સર્વ કારણોના કારણ જાણી મારા શરણે આવે છે, આવો મહાત્મા અતિ દુર્લભ છે, ભગવાન પોતે કે છે. એટલે જ્યારે સમજવું કે દુઃખ પડે, હરે કૃષ્ણ, મ્યુટ કરજો પ્લીઝ, હરે કૃષ્ણ. તો જ્યારે દુઃખ પડે ને અને ત્યારે તમે ભગવાન તરફ જતા હોય ને તો સમજવું કે કહેવાય જન્માંતરોની તપસ્યા હોય ને તો ભગવાન તરફ જઈ શકો, બાકી આડા ઊંધા રસ્તે ચડી જાય. જ્ઞાનીઓના ઘણા બધા જન્મો થાય, ઘણું બધું જ્ઞાન લે, વેદો જાણે, ઉપનિષદો જાણે, પુરાણો જાણે, ઘણું બધું કરે, એને ઘણા બધા જન્મો થાય પછી આ ખબર પડે એમ કે છે ભગવાન કે મારી શરણાગતિ થાય, બરાબર. અને આપણને બધાને, તમે બધા, બરાબર, ડાયરેક્ટ આપણને આ બધી કહેવાય મળે છે. જ્ઞાનીઓને જે વસ્તુ જન્મો પછી મળે એ આપણને બહુ સરળતાથી ચૈતન્ય મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો આપણે એને વંદન કરવા જોઈએ. નિત્યાનંદ પ્રભુનો આજે કહેવાય આવિર્ભાવ દિવસ છે, વારંવાર એને પ્રણામ કરવા જોઈએ. કે શ્રી કૃષ્ણ જ સર્વસ્વ છે, વાસુદેવ સર્વમિતિ. મગજમાં એકદમ ક્લિયર કટ હોય કે સૌથી ઉપર ભગવાન, હમણાં આની પહેલાના શ્લોકમાં કહી દીધું ને કે મારાથી ઉપર કોઈ નથી. ભગવાને ફરીથી કહે છે જે જાણે છે વાસુદેવ સર્વમિતિ, વાસુદેવ છે એ જ સર્વ છે, આ જે જાણે છે એવો મહાત્મા શું દુર્લભ. ક્યારેક આપણને એમ થાય, આપણે ભક્તિ કરતા હોય ને શરૂઆતમાં, તોય આપણને એમ થાય આપણી આજુબાજુના માણસો ને ભોગમાં રાચતા હોય, ખૂબ એન્જોય કરતા હોય, ખૂબ મજા કરતા હોય, આપણને એમ થાય કે આને ભગવદ્ ગીતાના જ્ઞાનની જરૂર નહીં હોય ભાઈ, આ તો એન્જોય કરે છે ને હું આ બધું કરું છું. ત્યારે હંમેશા સમજવું કે એના હજી ઘણા બધા જન્મો બાકી છે. બહુ નામ જન્મ ના મંતે, એને ઘણા જન્મો લેવાના છે. પછી તમે જે કેટેગરીમાં છો એ કેટેગરીમાં આવવાનો પ્રયત્ન કરશે, બરાબર. પછી અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યતે મામ અબુદ્ધય, મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે. કેવા બુદ્ધિહીન? ભગવાન કે છે કે મને પૂર્ણ રીતે નથી જાણતા, કે હું પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, બરાબર, એવું માને કે હું પેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વ ધારણ કર્યું છે, બરાબર. અને પોતાનું અલ્પ જ્ઞાનના કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. પરમ ભાવ અજાનંતો, બરાબર, મારા ભાવને એ જાણતા નથી. એવું માને કે ભગવાને તો શરીર ધારણ કર્યું ને પછી એનો વિનાશ થશે. બુદ્ધિહીન છે,
ભગવાન ક્લિયરલી કહે છે કે જે મને નિરાકાર માને છે, જે મને વિનાશી માને છે, જેવું માને છે કે હું મૃત્યુ પામીશ, કે મારો જન્મ થયો, બુદ્ધિહીન છે. ઘણા લોકો નથી કહેતા કે કૃષ્ણ બહુ પ્રભાવી વ્યક્તિ હતા એટલે એનું કહેવાય જ્ઞાન ઘણા સમય સુધી ચાલે છે ને પછી એને તીર લાગ્યું ને બસ મૃત્યુ થઈ ગયું, જન્મ થયો તો એનું મૃત્યુ થઈ ગયું. ભગવાન એમ કે છે કે લોકો જાણતા નથી, બુદ્ધિહીન છે કે હું અવિનાશી છું. તીર લાગવું એ એક લીલા છે, જન્મ થવો ભગવાન એની લીલા છે. આગળ આપણે જોયું ભગવાન તો સંભવામી આત્મ માયયા, પોતાની માયાથી અવતરિત થાય છે. આપણે એમ કઈક જન્મ લે, હકીકતે ભગવાન અવતરિત થાય. ચોથા અધ્યાયમાં આપણે જોયું ને જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામિતિ સૌર્જન. ભગવાન બહુ ક્લિયરલી મારો જન્મ ને મારો કર્મ છે એ દિવ્ય છે. ભગવાનનું જન્મ અને એનું કર્મ દિવ્ય છે. આપણે જોયું ચોથા અધ્યાયમાં આપણે અને ભગવાન વચ્ચેનો તફાવત જોઈ લીધો. આપણે છે એ દિવ્ય નથી, આપણું શરીર છે એ પંચમહાભૂતનું છે, ભગવાનનું છે દિવ્ય છે. પણ અલ્પ બુદ્ધિ વાળા માણસો સમજતા નથી, પરમ ભાવને જાણતા નથી અને મને અવ્યક્ત માને છે. અવ્યક્ત એટલે શું કે ભાઈ મારું કોઈ વ્યક્તિત્વ નથી. એટલે ભલા માણસ, તમારું ને મારું વ્યક્તિત્વ છે, મારો એક આઈડેન્ટિટી છે, મારો એક ચહેરો છે અને ભગવાનને કોઈ વ્યક્તિત્વ નથી, એવું પોસિબલ છે? પણ અલ્પ બુદ્ધિ વાળા આવું માનતા હોય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે ભગવાન કહે છે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢોયમ નામી જાનાતિ લોકો મામ અજમ અવ્યયમ. અજમ અવ્યયમ કે મૂર્ખ તથા અલ્પ બુદ્ધિ વાળા માણસો સમક્ષ કદી હું પોતાને પ્રગટ કરતો નથી. ઘણા એમ કે તમે ભગવાનને જોયો છે? ભગવાન પોતે કહે છે કે મૂર્ખ ને અલ્પ બુદ્ધિ વાળા એની સામે તો હું પોતે પ્રગટ નથી થતો. તેમના માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા છું અને હું અવિનાશી છું. ભગવાન કોને પ્રગટ નથી થતા અને બરાબર કોનાથી છુપાઈને રહે છે અહીંયા કે છે. તો આપણા બધાને, તમને બધાને ખૂબ સુકૃતિઓ થયું, કોઈ ભક્તોના આપણને આશીર્વાદ મળ્યા હોય કે આપણે જાણી શકીએ કે ભગવાન કોણ છે, સુપ્રીમ પર્સનાલિટી કોણ છે આપણે જાણી શકીએ. બરાબર. ભગવાન કહે છે કે હું બધાને દેખાતો નથી, બધા મને સમજી શકતા નથી. શું કામ? કારણ કે યોગ માયાથી ભગવાન પોતે આવૃત કરી દે છે પોતાને. મૂર્ખ હોય, અલ્પબુદ્ધિ વાળા માણસો હોય, ના સમજી શકે કે ભગવાન છે અજન્મા છે, ભગવાન અવિનાશી છે. તો લોકો એમ કે તો તમે જન્માષ્ટમી ભાઈ કેમ ઉજવો છો? અરે ભગવાનની લીલા છે, ભગવાન અવતરિત થાય, ભક્તોને આનંદ થાય. બરાબર. ભગવાનના જે ભક્તો છે, દેવકીજી છે, વાસુદેવ, એમના ભક્તો છે, એમને આનંદ થાય, અમને બધાને બરાબર ભગવાનના ભક્તો છે આનંદ થાય, ભગવાનની લીલામાં ભાગ લઈએ. અને ઘણી વાર એવું થાય ભક્તિમાંથી તમે થોડા કહેવાય પતિત થતા હોય ને અને આવા ઉત્સવો આવે ને, ઉત્સવોમાં તમે જાઓ ને પાછું તમને બુસ્ટ મળે. ધારો કે નિત્યાનંદ ત્રયોદશી છે આજે, તમે મંદિરમાં જાઓ, આપણા બધા મંદિરોમાં ભવ્ય કાર્યક્રમ હોય, તમને ક્યારેક એવું થાય કે થોડુંક ભક્તિમાંથી મારું કહેવાય કે પતિત થાય છે, માળા કરવાનું બહુ મન નથી થતું, મંદિરમાં જાઓ, આવા ઉત્સવમાં ભાગ લ્યો, ઓટોમેટિક તમારી ભક્તિમાં બુસ્ટ મળે. એટલા માટે આ બધા ઉત્સવો હોય છે. ભગવાન ક્લિયરલી કહે છે કે મારો વિનાશ થતો જ નથી. આગળ જોઈએ કે વેદા અહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તું વેદન કશ્ચન. કે હે અર્જુન, વેદ અહમ, બરાબર, હું બધું જાણું છું. પૂર્ણ પુરુષોત્તમ તરીકે ભગવાન કહે છે કે હું જે કઈ ભૂતકાળમાં થયેલું છે, જે કઈ વર્તમાનમાં થયેલું છે, જે કઈ હવે થવાનું છે ને એ બધું હું જાણું છું. પણ તું અથવા તો મને કોઈ જાણતું નથી. બરાબર, મને કોઈ જાણતું નથી. શું કામ આપણે ભગવાનને જાણતા? કે આપણે ભગવદ્ ગીતા સાઈડમાં મૂકી દીધી છે, આપણે ભગવદ્ ગીતા વાંચ્યું નથી. ભગવાને આપણને એક સુંદર મજાનો લવ લેટર આપ્યો છે, આપણા પિતાજી આપણને બોલાવે છે ભાવથી, પણ આપણે એ લવ લેટર વાંચવો નથી. બરાબર, એટલે આપણે હેરાન થઈએ છીએ. જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તદ્વિદ્ધુ તે કૃષ્ણ્યમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. કે જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે, તેઓ વસ્તુત બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે. અધ્યાત્મ માયા, ભગવાન ક્લિયરલી કહે છે અધ્યાત્મમ ચા અખિલમ. તો અર્જુનજી છે ને આ શબ્દ પકડી રાખશે, અધ્યાત્મ. આના ઉપરથી કહેવાય કે આગળનું આખું ચેપ્ટર આવશે અને પછી પૂછશે કે અધ્યાત્મ શું છે, બ્રહ્મ શું છે, આપણા માટે પાછું ભગવાનને પૂછશે. અને પછી ભગવાન છે એક સુંદર મજાનું પાછું ચેપ્ટર સાયન્સ ઓફ ડાઈંગ, ભગવત પ્રાપ્તિ, આપને જ્ઞાન આપશે આનું. જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, બરાબર,
તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી શકે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઘટના છે આ. કઈ ઘટના છે? કોણ કે છે? હરે કૃષ્ણ. કઈ ઘટના છે? હરે કૃષ્ણ. કઈ ઘટના? સિરિયલ આપણે જોયું હોય ને એટલે આપણે આ થોડુંક યાદ આવી જાય. ભીષ્મ પિતામહ છે. શું શ્લોક છે આ? સાધિ ભૂતાદિ દેવ મામ સાધિ યજ્ઞમ ચયે વિદુહુ પ્રયાણ કાલે પી. પ્રયાણ કાલે આ શબ્દ પકડી લેજો. પ્રયાણ કાલ ઉપર આખું ચેપ્ટર આવશે. મામ તે વિદુ યુક્ત કે આ શબ્દ પકડી લે અર્જુન. અને શું કામ? કારણ કે અર્જુનજીને ખબર હતી આવનારી પેઢીઓ છે પૂછશે આ જ્ઞાન ક્યાંથી મળશે. બરાબર. એટલે અર્જુનજી આપણા માટે ભગવાન પાસેથી આ બધું જ્ઞાન કહેવાય કે પૂછાવડાવે છે આપણા માટે. ભીષ્મદેવ છે ભગવાનના અનન્ય ભક્ત, ભગવાનના કહેવાય કે શાશ્વત ભક્ત. ભીષ્મદેવની બહુ મોટી સ્ટોરી છે. ક્યારેક સમય લેતું. એકચ્યુઅલી મનુ છે, સોરી વસુ છે. 8મા વસુ કહેવાય. ભીષ્મદેવ છે 8મા વસુ તરીકે જન્મે છે. ભીષ્મદેવ છે એમના પિતાજીના 8મા પુત્ર હોય છે. ગંગાજીના અને શાંતનુના. બરાબર. શાંતનુ મહારાજના 8મા પુત્ર હોય છે. તો ભીષ્મદેવ છે એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોય છે એમના પિતાજી તરફથી. બરાબર. કારણ કે ભગવાન અનન્ય ભક્ત હોય અને પિતાજી એનાથી ખૂબ જ પ્રસન્ન થાય. તમને બધાને ખબર હશે આ ઘટના. તો મૃત્યુ સમયે ભીષ્મ જાણતા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ દરેક દેવો યજ્ઞ તપ બધા જીવોના પિતા છે કૃષ્ણ છે. એ જાણતા હતા. અંત સમય જયારે આવે છે તો ભગવાન છે 5 પાંડવો આગળ જાય છે. ચાલો તૈયાર થઈ જાઓ, હવે તમારા પિતાજી તમારા ભીષ્મદેવ છે તમારા તાટશ્રી એનું હવે આ પૃથ્વી ઉપરથી જવાનો સમય થઈ ગયો છે. અને યુધિષ્ઠિર મહારાજ છે બહુ દુઃખી. એને યુધિષ્ઠિર મહારાજને એમ કે ભાઈ મારા કારણે બધું થયું છે, મેં આ બધું કહેવાય રાજ્યની લાલસા કરી એટલે આ બધું થયું. બહુ જ દુઃખી. ભગવાન એને સમજાવે છે પણ એ કહેવાય કે ત્યારે સમજતા નથી. ભગવાન કહે છે શું કે તૈયાર થઈ જાઓ, આપણે જવું પડશે ને તમે એટલા સુંદર તૈયાર થાવ કે ભીષ્મ પિતામાં તમને જોવે ને એમ થાય કે નહીં મારા સામ્રાજ્યના સમ્રાટને લાયક છે, આ બધા સુંદર લાગવા જોઈએ. બધા તૈયાર થઈને પછી ભગવાનને માન આપીને બધા તૈયાર થઈને જાય છે. ભગવાન થી કહેવાય સમજતા નથી એટલે ભગવાન શું કરે યુધિષ્ઠિરજી ને સમજવા માટે ભીષ્મદેવના મોઢે બોલાવે છે. અને ભીષ્મદેવ પછી કહે છે આ બધાને કે તમે પાંચે બરાબર ઘણું બધું તમે લોકોએ સહન કર્યું, ખરેખર તમે શક્તિશાળી હતા, તમે બધા જ્ઞાની હતા અને આમ પણ રાજ્ય છે પરંપરા મુજબ પણ તમારું જ રાજ્ય હોય પણ તમે બધા ખૂબ સહન કર્યું. અને યુધિષ્ઠિર મહારાજ છે એ ભીષ્મદેવની વાતથી શાંત થાય છે ધીમે ધીમે. ભીષ્મદેવ છે એ ભગવાનને વીર રસમાં પ્રેમ કરતા હતા. વીર રસમાં. કયા રસમાં? વીર રસ. કે જ્યારે ભગવાન મહાભારતની અંદર રથનું પૈડું ઉપાડી અને ભીષ્મદેવને મારવા જાય છે, ભીષ્મદેવ અંદરથી ખૂબ ખુશ થાય છે મારા ભગવાન વાકડિયા વાળ, ધૂળની ડમરી ઉડે ને એના કારણે એના વાળ ગોલ્ડન કલરના એના કેસ. ભીષ્મદેવ કે મારા કે ભગવાન નાના નાના તીરો કે તમને અડીને જાય ને લોહીના ટસ્યા ફૂટે. ભગવાન લીલા કરે એટલે સંપૂર્ણ લીલા કરે. ભક્ત માટે લીલા કરે છે. ભીષ્મદેવને ખબર હતી. ભીષ્મદેવ જાણતા હતા. બરાબર. તો છેલ્લા સમયે ભીષ્મદેવ કૃષ્ણજી છે ભીષ્મદેવનો હાથ પકડે અને ભીષ્મદેવ છે બરાબર એ સમયે કહેવાય છે કે બધા અવતારો ત્યાં કેવા હાજર હતા ભગવાનના. વ્યાસદેવજી હાજર હતા, વેદવ્યાસજી, પરશુરામજી હાજર હતા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે હાજર હતા. અને પછી સુંદર સ્તુતિ કરે છે ભીષ્મદેવની. સુંદર મજાની સ્તુતિ છે ભાગવતમની અંદર. બરાબર. વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે છે અને ભગવાનની વાંગમય પૂજા કરે છે. બરાબર. અને ભગવાનને જોતા જોતા દેહ ત્યાગ કરે. વિચાર કરો આવું મૃત્યુ કોનું હોય? તો પ્રયાણ કાલે આ જે ફોટો છે એના માટે છે. અંત સમયે ભગવાનને આપણે તો જ જાણી શકીએ કે જો આપણે અત્યારથી પ્રેક્ટિસ કરીએ ધીમે ધીમે તો આપણે અંતકાલે ભગવાનને જાણી શકીશું. બાકી એટલું ઈઝી નથી. એટલે આ પ્રેક્ટિસ કરવી, જપ કરવો, માળા કરવી એ બહુ જરૂરી છે. હરે કૃષ્ણ. અહીંયા આ ચેપ્ટર ફિનિશ થાય છે અને આ સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ એવરીવન. હરે હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો મને કલાક સુધી આટલું શાંતિથી સાંભળવા બદલ. હરે કૃષ્ણ. ભરતજી પંડ્યા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરજો અથવા ચેટ બોક્સમાં. ગુરુનાથ પ્રભુ જો ને ચેટ બોક્સમાં કઈ પ્રશ્ન હોય તો લઈ લઈએ. પહેલો પ્રશ્ન છે ને અજીત કુમાર પ્રભુજીનો છે. યસ. એક્ઝામ આપવા માટે જોઈન નથી થવાતું. બોલી હરે કૃષ્ણ ગાની બોલી હરે કૃષ્ણ. મ્યુટ કરું છું પ્રભુજી પેલા બધાને.
હા ગુરુનાથ પ્રભુ, હવે તમે બોલો અનમ્યુટ કરીને. બધા મ્યુટ રાખજો પ્લીઝ. અજીત કુમાર પ્રભુજીનો પ્રશ્ન હતો કે એક્ઝામ આપવા માટે જોઈન નથી થવાતું. હવે ઓકે, રવિરાજ ક્વિઝ રિલેટેડ પ્રશ્ન છે. હા, quiz ઓકે, related. રવિરાજ નો. ઓકે રવિરાજજી, તમારો નંબર ડ્રોપ કરજો ને ચેટ બોક્સમાં, પર્સનલી તમને કોન્ટેક્ટ કરશે એના માટે. ઓકે ઓકે, બીજો પ્રશ્ન ગુરુનાથ પ્રભુ. કિન્નરી માતાજીનો છે કે તુલસી માળા કેવી રીતે ધારણ કરવી અને શું નિયમ રાખવાનો? તુલસી માળા ગળામાં ધારણ કરવી હોય, બરાબર. એકચ્યુઅલી આમ જો માતાજી, આ લેવલ 1 છે ને, આમાં બહુ રૂલ્સ રેગ્યુલેશન હું તમને સમજાવીશ ને. એકચ્યુઅલી લેવલ 1 છે ને, એનો આપણો ઉદ્દેશ્ય નામાના ઈષ્ટદાસ પ્રભુજીનો એક જ ગોલ છે કે તમે એક જપમાળા કરો, એક જપમાળા કરો, બસ. બીજું અત્યારે બીજા બહુ રૂલ્સ રેગ્યુલેશન હું તમને સમજાવીશ ને, બરાબર, તો આમાંથી અડધા ભક્તો એમ કે છે થેન્ક યુ જિજ્ઞેશ પ્રભુ, હવે કાલથી જોઈન નથી થતા, એટલે બહુ નિયમો હું અહીંયા તમને સમજાવી શકું નહીં. છતાં મારો પર્સનલ નંબર છે માતાજી, તમે એમાં મારો એ બાબતે આગળ કોન્ટેક્ટ કરી શકશો માતાજી. હરે કૃષ્ણ. જલ્પા માતાજીનો પ્રશ્ન છે કે સુતા સુતા હરે કૃષ્ણ જપા કરી શકાય? બને ત્યાં સુધી ન કરવું જોઈએ. બેસીને એક જગ્યાએ શાંતિથી માળા કરવી જોઈએ. આપણે ભગવાનમાં એકાગ્ર થવાનું છે ને. આમ તો આચાર્યો તો એવું, અમે બધા 16 માળા કરતા હોય ને, જનરલી બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જઈએ, મંદિરે જઈએ, અને જનરલી 6, 6:30 સુધીમાં તો અમારી 16 માળાઓ પૂરી થઈ જાય. એમાં નિત્યાનંદ, આજે કહેવાય નિત્યાનંદ ભગવાનનો આવિર્ભાવ દિવસ છે, તો આજે તો વધારે જપ કરીએ, એકાદશીમાં 25 કરીએ, પણ એક જગ્યાએ બેઠા બેઠા જો થાય તો બહુ સારું, નહીતર ચાલતા ચાલતા કરો, પણ સુતા સુતા ના કરીએ તો સારું, ચાલે. ઓકે, હરે કૃષ્ણ પ્રભુ. નેક્સ્ટ. ભાવેશ પ્રભુજીનો પ્રશ્ન હતો કે લેવલ 2 માં કેવી રીતે જોઈન કરાય? લેવલ 2 આપણે 18 અધ્યાય ફિનિશ કરશું પ્રભુ, એટલે છેલ્લે હું તમને જોઈન કરાવીશ, લિંક આવશે અને આપણે જોઈન કરશું 18 અધ્યાય પછી. ઓકે, નેક્સ્ટ. પ્રશ્ન તો એક જ છે, તો હું જે સર્વસ્વ છું, બધા ભગવાન મારામાં જ છે, તો આટલા બધા પંથ અને ભગવાન કેમ અલગ અલગ છે? સુમિત પ્રભુ, ભગવાન એક જ છે, ભગવાન એક જ છે, ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે. બાકી એમના વિસ્તારો છે, શ્રીમદ ભાગવતમ વાંચો તો તમને ખ્યાલ આવશે કે ભગવાન છે એ કાળ, સમય, સંજોગો મુજબ અલગ અલગ રીતના અવતરિત થાય છે, અલગ અલગ માણસોનો ઉદ્ધાર કરવા માટે અલગ અલગ સ્વરૂપે આવે છે. સંપ્રદાયો છે એ બધા આપણે બનાવેલા છે અલગ અલગ. હરે કૃષ્ણ. બાકી ખરેખર એક જ ધર્મ છે, સનાતન ધર્મ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. ત્યાં પ્રશ્ન પૂરા થાય છે, પણ તમે એક રિમાઇન્ડર કીધું હતું કે નારદની માયા વિશે વાર્તા તમે કઈ કરવાના. યસ, માયાની સુંદર ઘટના છે. એક વખત નારદજીને એમ થાય છે કે પ્રભુ તમે આ માયા એ કેવું જોઉં છું, બરાબર, ભૌતિક જગતમાં બધા માયામાં પડી જાય છે, ક્યારેક મને દર્શન કરાવો ને. કૃષ્ણજી કે નહીં નારદજી, તમે રહેવા દો ને, બીજી વાત કરો. એમ ના ના પ્રભુ, મને કે એક વાર તો દર્શન કરાવો. કે ચાલો. હરે કૃષ્ણ. તો કે છે નારદજીને ચાલો, એ કે પછી બે ચાલતા ચાલતા જાય છે, થોડાક દૂર સુધી ચાલ્યા જાય છે. પછી ભગવાન કે છે કે નારદજી બહુ તરસ લાગી છે ચાલીને, એટલે એક વૃક્ષ આવે છે, ભગવાન ત્યાં બેસે છે અને કે છે કે હાય કે પ્રભુ તમને તરસ લાગી હોય ને હું તરત પાણી લઈ આવું. નારદજી જાય છે ને બાજુમાં એક દૂર થોડું ખેતર હશે, ત્યાં કેવું કૂવો હશે, બાજુમાં એક ઝૂંપડી હશે. નારદજી હવે એ સમયે તો પૂછ્યા વગર પાણી ના લે કોઈ, એટલે અંદર ઝૂંપડીમાં જોવે છે કે ભાઈ પાણી પીવું છે તો પાણી લઈએ. એક અંદર સુંદર સ્ત્રી હોય છે, અતિ સૌંદર્યવાન સ્ત્રી હોય છે, બરાબર. અને એ નારદજીને જોઈને મોહિત થઈ જાય છે, બરાબર. અને નારદજી પછી આજે પાણી લેવાની હા પાડે છે અને નારદજીની સ્તુતિ કરે છે. નારદજી પ્રસન્ન થઈ જાય છે. પછી કે છે કે બોલો શું તમારે વરદાન જોઈએ છે, હું તમારાથી પ્રસન્ન છું. એટલે સ્ત્રી કે છે કે મારે તમે વર તરીકે જોઈએ, કે નારદજીને કે. નારદજી કે ઇટ્સ ઓકે. પછી બેના મેરેજ થાય છે, મેરેજ કરી લે છે. પછી એમના પુત્ર થાય છે, એમના દીકરાઓના દીકરા થાય છે, બરાબર. અને બધું સંસાર સરસ મજાનો ચાલે છે, બરાબર. દીકરા નારદજી તો બીજી થઈ ગયા. અને એક સમય એવો આવે છે કે ફ્લડ આવે છે, પૂર આવે છે, જોરદાર પૂર આવે છે. જોરદાર પૂર આવે, બધું તણાઈ જાય, ગામ તણાઈ જાય છે, નારદજીના પત્ની તણાઈ જાય છે, બરાબર. નારદજીના પુત્રો એના પૌત્રો, અને નારદજી કેવાય કલ્પાત કરે છે, એના બધા પુત્રો તણાઈ જાય છે, બરાબર. દાદા બરાબર બાળકો કરે ને આ બધા પુત્રો નારદજી પુત્રો કરે, કાળો કલ્પાત કરી મૂકે. અને નારદજી પોતે તણાવવા માંડે, અને તણાતા એક વૃક્ષને પકડી લે છે નારદજી, અને બેસી જાય છે. અને ફ્લડ થોડુંક આમ શાંત થાય છે, પછી જોવે તો ત્યાં ભગવાન ઉભા હોય છે. અને ભગવાન કે છે કે નારદજી પાણી લેવા મોકલા હતા, શું થયું પાણી? નારદજી અરે આ કે મારી માયા હતી. ભગવાન કે
હા એ કે દર્શન કર્યા નું માયા નહીં કે બોલો એ કે હવે આગળ દર્શન કરવા છે કે નારદજી ને કે ના એ કે પ્રભુ બસ એ કે કૃપા કરો એ કે દયા કરો મારા ઉપર એ કે તો આવી ભગવાનની માયા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ખૂબ સુંદર ઘટના છે, તમે વાંચો બહુ મજા આવે આપણને. ઓકે નેક્સ્ટ જલપા માતા. હું એક મિનિટ હું લાઈવ બંધ કરી દઉં.